આભાર મિત્રો, નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમમાં મંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. દર્શક મિત્રો, આજથી 2 દાયકા પહેલા જ્યારે 21મી સદીની શરૂઆત થઈ ત્યારે આખી દુનિયાની નજર ભારત તરફ હતી. સૌને આશા હતી કે ભારત હવે વિશ્વગુરુ બનવાથી દૂર નથી. 2020માં ભારત દુનિયાને લીડ કરશે અને સૌથી મોખરે રહેશે. પરંતુ વિધિની વક્રતા એ છે કે ભારત આજે ભ્રષ્ટાચારમાં વિશ્વગુરુ બન્યું. ભ્રષ્ટાચાર અંગે સર્વેક્ષણ કરનારી સંસ્થા ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના સર્વેક્ષણ અનુસાર ભારત એશિયાનો સૌથી ભ્રષ્ટ દેશ બની ગયો. પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશમાં પણ ભારત કરતા ઓછો ભ્રષ્ટાચાર થાય છે ને આપણે આગળ વધી ગયા. ભારતમાં તો અધિકારીઓ, કર્મચારીઓ, નેતાઓ અને કેટલાય ઉદ્યોગપતિઓએ ભ્રષ્ટાચાર કરીને ભારતને બરડો લઈ લીધો. જે સામાન્ય માણસ પીડાઈ રહ્યો છે. દેશમાં અનેક લોકોને 2 સમયનું ભોજન નથી મળી રહ્યું, જ્યારે બીજી તરફ મળતિયાઓ મજા કરે છે. ભ્રષ્ટાચારની આખી સિસ્ટમે દેશને ખોખલો કરી નાખ્યો છે. અને એટલે જ આ સર્વેમાં ભારત એશિયાનો સૌથી વધુ ભ્રષ્ટ દેશ હોવાનો ખુલાસો થયો છે. અહીં લાંચિયાઓ બેફામ બન્યા છે. સરકારો કોન્ટ્રાક્ટમાં ભાગબટાઈ થઈ રહી છે. મળતિયાઓને કુદરતી સંસાધનો અને જમીનો પાણીના ભાવે મળી રહી છે. મારા દેશની, આપણા દેશની આવી સ્થિતિ ક્યાં સુધી રહેશે? આ ભ્રષ્ટાચારનો બોરિંગ ક્યાં સુધી દેશના સામાન્ય નાગરિકોને ડસતો રહેશે? આ જ મુદ્દે ચર્ચા કરીશું આજના મહામંથનમાં મારી સાથે. મિત્રો, વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા હશો અને કોઈ બ્રિજ જ્યારે તૂટી જાય ને ત્યારે એના ઊંડાણપૂર્વક જાઓ ને ત્યારે ખબર પડે કે કેટલાક નમાલા નેતા અને અધિકારીઓના અને કોન્ટ્રાક્ટરોની લાંચિયા વૃત્તિના કારણે તૂટ્યો. તપાસ કરો તો ખબર પડે. આજે મને હમણાં જ એક યાદ આવ્યું, દિવાળીબેન ભીલનું ગીત લખનાર તો મને યાદ નથી. હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. એ પંક્તિ ભૂલાઈ ગઈ હતી, હમણાં હું સાંભળતો હતો કે હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. બીજી પંક્તિ છે કે આમાં શિયાળાના 4 મહિના વીત્યા પણ મારા કાળજરા ઠરી ઠરી જાય રે, કાનુડા તારા મનમાં નથી. એમાં મને એક પંક્તિ યાદ આવી કે હું તો મહામંથન કરી કરી થાક્યો, નેતાઓ તારા મનમાં નથી. હું તો મહામંથન કરી કરી થાક્યો, અધિકારીઓ તમારા મનમાં નથી. પણ એ કાનુડો હતો, આ કાનુડા નથી. આ મલાઈના હશે. એ દેશ દુનિયાના અખિલ બ્રહ્માંડના કંપનીનો માલિક હતો. એને એક ભાવથી, પ્રેમ ભાવથી એ રચનાઓ ગવાતી હતી. પણ આજે આપણે દુઃખ સાથે ગાવી પડે છે કે એનાથી ડરો, આ કાનુડાથી. અને એટલે આજે ફરીથી ભ્રષ્ટાચારમાં ભારત એશિયામાં પ્રથમ નંબર મેળવ્યું છે. બોલો ભારત માતા કી જય. આવું વચ્ચે વચ્ચે એટલે કહું છું સાહેબ કે પીડા આપણે ક્યાં કાઢી શકીશું? તમે નહીં કાઢી શકો તમારા ઘરમાંથી, મને ખબર છે. આજે સોસાયટી, ઘર, ગામડે ગામડે, ચોકે ચોરાએ મહામંથન જોવા તમે બેસી ગયા છો. ત્યારે તમે ટીવીની સામે બોલતા હશો, પીડા કાઢતા હશો. સાચી વાત છે સુદાનભાઈ, સાચી વાત છે શ્રી સુદાનભાઈ. પણ એ અવાજ અહીંથી નીકળવું પડે મારા મોઢેથી તો એ પહોંચશે. માધ્યમ છું હું તો, વીટીવી માધ્યમ છે નિસુદાનભાઈમાં. એટલે વિચાર એ આવે છે કે ખરેખર આપણે નીતિમત્તાના પાઠ ભણાવવાની જરૂર છે. ચૂંટણીઓ થાય, મને એ થાય ક્યારેક જ્ઞાતિના આગેવાનો હશે, તમે જુઓ ને એની પાસે જાઓ ને એટલે એમ કે હું તો જ્ઞાતિ માટે મરી પડવાનો છું, હું તો જ્ઞાતિ સિવાય મારે કઈ નથી જોતું. જ્ઞાતિ ઠેરની ઠેર હોય, ના ભાઈના બંગલાઓ વધતા જતા હોય. વાહ. આદિવાસીઓની વાત કરું મિત્રો, ક્યારેક ક્યારેક આદિવાસી વિસ્તારમાં જવાનું થાય ને કાળજા કંપી જાય. આદિવાસીઓને ઘરે ખાવાના ન હોય, 500 રૂપિયાની નોટ ન નીકળે સાહેબ, અને અહીંથી હજારો કરોડ જતા હોય. અને આદિવાસી નેતાઓ
આમ પેટ આમ ફૂલેલા હોય ને આમ આમ મલાઈ દેવા આમ તમને જો ગાલ ગાલ આમ આમ નીકળે. મને એની પ્રગતિથી કોઈ વાંધો ન હોઈ શકે સાહેબ, પણ હરામની કમાણીની પ્રગતિથી હું એમ કહું છું કે આ દેશ અને દુનિયામાં બરબાદ થઈ રહ્યું છે ભારત, એટલા માટેની આ પીડા છે સાહેબ. તમારે નંબર 1 બનાવવું તો ભ્રષ્ટાચાર મુક્તમાં બનાવો નંબર 1. તમારે નંબર 1 બનાવવું તો અધિકારીઓને જેલમાં નાખવામાં નંબર 1 બનાવો, ભ્રષ્ટાચારીઓને. તમારે નંબર 1 બનાવવું હોય તો નેતાઓને જેલમાં નાખવા, ભ્રષ્ટાચારીઓને નંબર 1 બનાવો. આવું નંબર 1 બનાવીને આપીએ આપણે. અને દરેક વખતે આપણે એમ કહીએ કે આમાં પોલિટિક્સ ન કરાય ને આમાં ન કરાય ને આમાં ન કરાય, તો તમે શેમાં કરો છો? આખા દેશને ભ્રષ્ટાચારના બોરિંગમાં નાખી દીધા. અને કોઈ બોલી ન શકે સાહેબ. બોલવા જાય તો પેલા કે આપણી પાર્ટીનો છે, બોલાય નહીં એમ. એટલે પાર્ટીઓ એટલે દેશે વેચી નાખવાનો, અમારી જાતે વેચી નાખવાની, અમારી જમીને વેચી નાખવાનું. પણ હવે મને લાગે છે કે હવે નાગરિકો એ બાબતે સવાલ કરતા થશે કે તમે ભલે મારી પાર્ટી ના હો, પણ તમે ભ્રષ્ટાચાર કરતો તો તમારા વિરુદ્ધ પણ અવાજ ઉઠાવવાની અમારામાં તાકાત છે. અમે જમીર વેચીને જન્મ્યા નથી સાહેબ. ઘણા બધા એમ કહેતા કે સુધાર તમે આ બધું કેમ કરો છો? એમ ભાઈ, માખણ ચોપડવા માટે આ જન્મ નથી લીધો. તમને મલાઈ ચોપીને તમારા ખોટી પ્રશંસાઓ કરીને માખણ ચોપડવા માટે નહીં, તમને સત્યનું ભાન કરાવવા માટે કુદરતે અહીંયા અમને મોકલ્યા છે સાહેબ. અને એવું ભાન કરાવીશું કે આજે નહીં તો કાલે તમારું સ્થાન છે ને જેલના સળિયાની પાછળ હશે. લખી રાખજો. અને કુદરત કરાવશે, અમે નહીં. તમે જોતા હશો ઘણા, હમણાં લાલુ પ્રસાદ યાદવ છે, જેલમાં છે, પણ એને કેસ કયાનો ખબર છે? 1995 નો છે, આસપાસનો છે. અહીંયા ચારા કૌભાંડમાં ગાયો માટે ચારો કંઈક હજમ કરી ગયા હતા ને એવી કંઈક વાત હતી. આપણે દાખલો એટલા માટે કહું છું કે એમ માનતા નહીં કે 2015માં કે 2020માં મેં બૂચ મારું છું, ખબર નથી. 2030માં પણ એક કેસ ખુલી શકે છે અને તમારી સામે જેલ થઈ શકે છે. આ લખીને રાખજો તમે. ગુજરાતનો ને હિન્દુસ્તાનના એક એક નાગરિકનો જે રૂપિયો તમે ચૂસીને ખાયો છે ને, એ ઓકાવાની તાકાત અમે રાખીએ છીએ સાહેબ. આ ભારતની જનતા છે, આ ગુજરાતની જનતા છે, અને આ જનતા ઉપર વિશ્વાસ છે. ઘણા લોકો મને આજે કહેતા હતા કે સુધાનભાઈ ક્યાંય બાકી નથી ભ્રષ્ટાચાર. શેમાં? તો કે અમારે બંગલાને સ્કીમો બનાવીએ ને ફ્લેટોની, એમાં વીજળી આપવાની ને એમાં અધિકારીઓ એમ કે લાખ રૂપિયા આપી જાય છે. નાના નાના લોકો. ઘણા તો એમ કે ફોન આપજે, ફોન. હા, પણ દરેક મિત્રોને હું કહું છું કે 1064 નંબર ઉપર ફોન કરો, એસીબીમાં પકડાવી દો. ત્યાં 1064માં તમને ગડબડ લાગે તો ખુદ કેશવ કુમારને તમે ફોન કરી શકો છો અને ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરી શકો છો. કોઈની પણ તાકાત નથી તમારી પાસે એક પણ નાના એક પાંચિયું માંગી શકે સાહેબ. હવે તો પાંચિયું 10 રહ્યું નથી, પણ 5 રૂપિયા કે 10 રૂપિયા માનજો એમ. એની તાકાત નથી તમારી પાસે માંગી શકે. અને આ દર 15 મહિને દિવસે હું પ્રયાસ કરું છું કે ભ્રષ્ટાચાર મુક્ત. એમાં આપણે સિસ્ટમમાં ભ્રષ્ટાચારનો સડો છે ને એની વાત કરવી છે. કદાચ સરકારો તો આ હશે આવશે ને જશે ને, આ તો યુગોથી ચાલતું આવે છે. મધ્યપ્રદેશમાં સરકાર કોંગ્રેસની હતી, ભાજપની હતી, ભ્રષ્ટાચાર બંધ નથી થઈ જતો. હું એમ આપને સમજાવું છું. હા, એક કહેવત છે, કાગડા બધે કાઢ્યો હોય, ઘણા ધોળા આવે છે કાગડા. બોલો, હવે મને વિડીયો મોકલ્યો કે ઈસુદાનભાઈ આ ધોળા કાગડા આવી ગયા. મેં કીધું હા, જબરું કહેવાય. પણ મનુષ્ય છે ને સાહેબ, એ એટલું લાલચું બની જાય છે, એટલું લાલચું બની જાય. એક જ્ઞાતિના આગેવાને એક નેતાને કીધું કે ભાઈ તમે હવે ચૂંટાઈ ગયા છો, હવે મારું કંઈક કરો. મારા જ્ઞાતિના 4000 મત મેં તમને અપાવડાવ્યા છે. એમાં મામા ને માસીના ને કાકા ને કાકીના એવી રીતે બધું ગોઠવે, કેમ પોંજી સ્કીમ હોય ને એવી રીતે. તો કે યાર મારે તો ભ્રષ્ટાચાર નથી કરવું. નહીં તો ના કરવું હોય તો ભાઈ આ બીજી વાર અમે ચૂંટાશો નહીં તમે. બોલો, એક ધારાસભ્ય છે, બિચારા નોન કરપ્ટ રહેવા માટે એને પીડા સહન કરવી પડે છે. એના જેટલા સાથીદારો હતા ને જે લોકો પ્રચારમાં નીકળતા, એમ કીધું કે મને કોન્ટ્રાક્ટ અપાઈ દો ભાઈ, નહીં તો બીજી વાર તમને અમે પ્રચાર કરવા નહીં જઈએ. વાહ રે વાહ. આ બધાની દવા શું છે ખબર છે? પ્રામાણિકતા છે. પ્રામાણિકતાની ગોળી પીજો, જમીર વેચતા નહીં. ગુજરાતના નાગરિક, દેશના નાગરિક બનજો, પછી પાર્ટીના કાર્યકર્તાઓ બનજો. આજે પાર્ટી વિરુદ્ધ આની પાર્ટીઓ, આની સરકાર હોય તો આ કરશે, આની સરકાર આ કરશે.
પણ તમે સ્વયંભૂ અહીંયાથી ના પાડશો ને એટલે નહીં કરે. બાકી ચૂંટણીઓ આવશે, સરકારી ક્ષેત્ર છે, સહકારી ક્ષેત્ર છે, જાહેર ક્ષેત્ર છે, રાજકારણ છે, પોલીસ છે, ન્યાયિકમાં છે, શિક્ષણ વ્યવસ્થામાં છે, શ્રમિક સંઘોનો ભ્રષ્ટાચાર થાય છે, ધર્મમાં ભ્રષ્ટાચાર છે, ઉદ્યોગમાં ભ્રષ્ટાચાર, ધર્મમાં ભ્રષ્ટાચાર થાય છે. બોલો, તમે વિચાર કરો. બરાબર, લાંચ છે, ચૂંટણીમાં ગેરરીતિ, શારીરિક સંબંધને બદલે પક્ષપાત. દરેક બહેનો દીકરીઓને મારી વિનંતી છે, ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈ બહેનો દીકરીઓને કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ નેતા હોય, કોઈ પણ ઉદ્યોગપતિ હોય, કોઈ પણ એનો ઉપરી હોય, સહકર્મચારી હોય, તમને મજબૂરીનો લાભ ઉઠાવતા હોય તો એને છોડતા નહીં. એની સામે તમે ફરિયાદ કરી શકો છો અને બેખોફ રીતે કરજો. એટલા માટે કારણ કે એ આજના જમાનાની જરૂરિયાત છે. જબરદસ્તીથી ફંડ વસૂલવું, હપ્તાખોરી બંધ થઈ ગઈ હશે, નહીં થઈ હોય તો એ બંધ કરાવી દેજો. હપ્તાની વસૂલાત, ખંડણી અને બ્લેકમેલ, વિવેકાધિકારનો ઉપયોગ, ભાઈ ભત્રીજાવાદ, આ બધું, કાળાબજારી કરવી, વંશવાદ, ટેક્સ ચોરી, ખોટી ફરિયાદ કરવી, પરીક્ષામાં નકલ કરવી, વિદ્યાર્થીઓને યોગ્ય માર્ક્સ ન આપવા, પૈસા લઈને સંસદ વિધાનસભામાં પ્રશ્ન પૂછવા, પૈસા લઈને મત આપવો, મત માટે પૈસા કે દારૂ કે ભજીયા ખાવા, આ એમાં ભજીયા આવી જાય. હા, અને પૈસા લઈને રિપોર્ટિંગ કરવું પત્રકારોમાં આવી જાય. ભાઈ નામ ન બોલતા પણ એમ કહી દો કે કરોડપતિ છે. બોલો, કરોડોપતિ છે. બોલો પત્રકારો, એટલે આ બધું છે. બે જ પત્રકાર 90% તો 10 થી 20 હજારની આવક વાળા, બે એવા છે જે જાણું છું કે જે 25 કરોડ થી ઉપરના આસામી છે અને સરકારી હોદ્દો પણ હમણાં સ્વીકાર્યો. બરાબર, એટલે હું એ જ કહું છું આપને મિત્રો, એટલા માટે હું કિશોરભાઈ ને એ જ કહું છું કે નામ એટલા માટે નહીં, કારણ કે તમને છે ને ઉત્સુકતા સતત રહેવી જોઈએ. નામ બોલી જાય એટલે ખબર પડી ઈસુદાનભાઈ છે, પેલો તો એમ કે મારું હશે, પેલો કે મારું હશે, એટલે કાનની બાજુમાંથી ઘોડી નીકળવી જોઈએ. અને આ આખી ઘટનામાં સાહેબ એટલે જ આપણે મહામંથન કરવું છે. આપણી સાથે અત્યારે 5 મહાનુભાવો જોડાયા છે. ફોન લાઈન પણ ખોલીશું, ક્યારેક વધારે મહાનુભાવો તો નહીં ખુલતી, પણ આ વખતે એક મહાનુભાવ લઈને અહીંયાથી ચાલુ કરી દેજો ઉપર નંબર, એટલે વચ્ચે વચ્ચે ફોન લાઈનમાં દર્શક મિત્રો પણ આવી જાય. પ્રેરકભાઈ શાહ છે, ભાજપના નેતા છે. હિમાંશુભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે. અનિલભાઈ પટેલ પૂર્વ અધિક સચિવ. કિશોરભાઈ અંજારિયા વરિષ્ઠ પત્રકાર અને વિનોદભાઈ પંડ્યા સિનિયર એડવોકેટ. તમામનો ખૂબ ખૂબ આભાર. જો શુદ્ધ અને સારી કમાણી કરીને તમે કરોડપતિ થાઓ, લાખોપતિ થાઓ, અબજોપતિ થાઓ તો એમાં કોઈ વાંધો ન હોઈ શકે. ઘણા લોકો તો જમીનો રૂપિયા ટોકન લઈને પછી એ તો યાર, એ તો સરકારે મને મદદ કરીને, એટલે સરકાર કમાવા જાય. અમારા જેવાના ટકા કરીને ટેક્સના પૈસે ઉઘરાવે છે અને તમને અપાવે છે. મને તમે વિચાર કરો મિત્રો, આ દેશની સિસ્ટમમાં હું જે પહેલો બદલાવ લાવવા માંગુ છું ને એ છે કોઈ કેબિનેટને જમીન આપવાનું, રૂપિયા ટોકન, ઉદ્યોગપતિઓના રૂપિયા માફ કરવાનું અધિકાર ના હોવો જોઈએ. આ સિસ્ટમમાંથી જ રદ થઈ જવું છે. હું એમ કહું છું કે કિશોરભાઈ અંજારિયાને તમે પ્રધાનમંત્રી બનાવો અને કિશોરભાઈ અંજારિયા એમ કે સુદાનભાઈ ગઢવીના 3 લાખ કરોડ માફ, અથવા અનિલભાઈને તમે બનાવી દો મુખ્યમંત્રી. અનિલભાઈ એમ કે કામ કરો 2 લાખ કરોડ સુદાનભાઈના માફ. એ કે તમારા ઘરની દોરાજી જ વેચી દો છો તમે, અને પછી તમે વાતું કરો દેશપ્રેમની. અને પાછા 200 કરોડ ચૂંટણી ફંડમાં આવી જતા હોય, 200 કરોડ તમને આવી જાય એટલે 2000 કરોડ માફ કરી દેવાના. આ અધિકાર કોને તમને આપ્યો? કાનૂનનું તમે મિસયુઝ કરો છો. એટલે આ અધિકાર છે ને રદ થવો જોઈએ. જમીન આપવાનો અધિકાર ન હોવો જોઈએ. ભાઈ મારે લેવી છે તો હું બજાર ભાવે લઉં જમીન. ભાઈ મારે લેવી છે, હું મારે ઉદ્યોગ સ્થાપું, ચાલો લો બજાર ભાવે. અને હું તો એમ કહું છું કે એવો કાયદો લાવો ખેડૂતો માટે. આ વખતે ખેડૂતો ત્યાં દિલ્હી સુધી પહોંચ્યા છે. કોઈ નહીં કે તાકાત હોય તો રોકી લો. તાકાત છે સાહેબ એકતાની. અહીંયા અમારે ગુજરાતમાં તો કોઈ ખેડૂત પટેલ બની જાય છે, કોઈ કોળી બની જાય છે, કોઈ ઠાકોર બની જાય છે, કોઈ આહિર બની જાય છે, કોઈ સતવારા બની જાય છે. ખેડૂત નથી રહેતો ચૂંટણી સમયે. એટલે પછી હોય છે પાછા ભેગા ચા પીતા હોય. એટલે માફ રાખજો, ખોટું લાગે તો સુદાનભાઈ વતી એક ચા પી લેવાની, પણ હું તો કહીશ બધાને. એટલે મુદ્દો એ છે કે તમારે જમીન, મારે તો જે ઉદ્યોગપતિને સમજો 200 એકર જોઈએ છે, તો જે ખેડૂતોની આવતી હોય એને એકને નોકરી અપાવો, એના દીકરાને કાનૂનમાં લાવો, કાનૂન લાવવું જોઈએ, અને એને 5% પ્રોફિટ આપી દો. આજે મોટી મોટી કંપનીઓ આવી તો ઈ 5-5 હજાર કરોડનો નફો કરે, તો ઈ જે જમીન છે ઈ જમીનનો ખેડૂતને તમે આપી દીધી હોય અત્યારે,
તો એ ખેડૂતો બાકી તો બધા 15 લાખ રૂપિયા 50 લાખ કે 5 કરોડ રૂપિયા વીઘાના આપે ને તો જમીન વેચનારો લોસમાં છે. હું કહું છું પણ મજબૂરી વેચવી પડે. તો આ સ્થિતિ લાવવી પડે. 2 કાનૂન લાવવાની અપીલ કરું છું કે એક તો તમે કોઈને છૂટ ના આપી શકો અને એક કોઈ પણ સરકાર હોય ભાજપ કોંગ્રેસ આપ એમાં કોઈ બધી આવી જાય ભાઈ. આ કઈ ઘરની ધોરાજી જોજે બિચારા મહેનત કરીને પરસેવાની કમાણીથી તમને ટેક્સ આપે છે. તમે વ્યવસ્થાપનમાં માત્ર તમારે વ્યવસ્થાપનનો અધિકાર છે, તમારે લૂંટાવાનો અધિકાર નથી. એટલે આવી વસ્તુઓ હોય યાર. અને એક આ ઉદ્યોગ આવે ને તો જે ખેડૂતની જમીન જાય ને એ ખેડૂતને પાર્ટનર બનાવો. આવો કાયદો આવવો જોઈએ. તો આ 4-5 મહાનુભાવોનું સ્વાગત છે. વિનોદભાઈ, શરૂઆત આપણાથી કરવી છે મારે કે દિવસે ને દિવસે ભ્રષ્ટાચાર વધતો જાય છે. વિશ્વગુરુ હવે એશિયમ નંબર 1 થઈ ગયા. પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા ડુકડિયા આપણે આગળ નીકળી ગયા. અને એમાં આગળ મિસાઇલમાં હોઈએ તો વાંધો નહીં, ભ્રષ્ટાચાર મુક્તમાં હોઈએ તો વાંધો નહીં, સચ્ચાઈમાં હોઈએ તો વાંધો નહીં, ડેવલપમેન્ટ કન્ટ્રીમાં હોઈએ તો વાંધો નહીં. આ તો ભ્રષ્ટાચારમાં હા બહુ પ્રગતિ કરી. કેમ ઈશ્વરભાઈ, હવે ભ્રષ્ટાચાર થાય છે એ એક પુરવાર થઈ ગયું કે એશિયામાં ભ્રષ્ટાચારમાં નંબર 1 આવ્યું. એના પરથી ફોન લાઈન ખોલજો નંબર ઉપર. દરેક લોકોએ સ્વીકારવું પડશે કે મેક્સિમમ ભ્રષ્ટાચાર ભારતમાં થાય છે. હવે આપણે ભ્રષ્ટાચારની ઘણી બધી વાતો કરીએ છીએ પણ નાગરિકોને એકચ્યુઅલી આ ભ્રષ્ટાચારના કારણે શું નુકસાન થાય છે એની જાણકારી જ નથી. ખરેખર બાળક જન્મે ત્યારથી એ ભ્રષ્ટાચારનો શોષણનો ભોગ બને છે. એની માતાને પોષણયુક્ત ખોરાક નથી મળતો, એ ભ્રષ્ટાચારના કારણે નથી મળતો. એને ચોખ્ખું ઘી, દૂધ, તેલ નથી મળતું, એ ભ્રષ્ટાચારના કારણે નથી મળતું. એ મોટો થાય અને બાળક શિક્ષણ લેવા જાય ત્યારે એને સારું શિક્ષણ નથી મળતું, એ ભ્રષ્ટાચારનો ભાગ છે. એને સારી સારવાર નથી મળતી, એ ભ્રષ્ટાચારનો ભાગ છે. એને પૈસા વગર નોકરી નથી મળતી, એ ભ્રષ્ટાચારનો ભાગ છે. તો આમ નાગરિકોને ખાલી આ ભ્રષ્ટાચાર માત્ર બોલવાથી અસર નથી કરતો, એની દરેક પદ્ધતિ પર અસર કરે છે. એની હેલ્થ પર અસર કરે છે, એના શિક્ષણ પર અસર કરે છે, એની સારવાર પર અસર કરે છે, ઇવન એના ખોરાક પર. આજે કોમન માણસ ભ્રષ્ટાચારના કારણે પોતે પૌષ્ટિક ખોરાક લઈ જ નથી શકતો, એની શક્તિ જ નથી રહેતી. એ જે ખોરાક લેવો જોઈએ ખોરાક ના લઈ શકે. હવે રહી ભ્રષ્ટાચારની વાત, તો એના માટે મુખ્ય ચૂંટણીઓ જવાબદાર છે કે કરોડો રૂપિયાના ફંડથી જે ચૂંટણીઓ દેશમાં થતી હોય, એક ઉમેદવાર કરોડો રૂપિયાનો ખર્ચ કરતો હોય એના માટે પાર્ટી ફંડ લેતો હોય, તો એક સોદો કરેલી આવેલી સરકાર અથવા સોદો કરીને આવેલો નેતા એ સ્વાભાવિક એને વફાદાર રહે. એને જે કઈ ઇન્ડસ્ટ્રીએ પૈસા આપ્યા, એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી હોય, હોસ્પિટલ ઇન્ડસ્ટ્રી હોય કે બીજી અનેક જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, દરેક પ્રકારના ભાવના સોદા થઈ અને બનેલો નેતા એ આ દેશમાં ભ્રષ્ટાચાર વધારે કે ઘટાડે એ જનતાએ સમજવાની જરૂર છે. તો કરોડો રૂપિયા ખર્ચીને થતી ચૂંટણી એ પહેલી જવાબદારી છે કે ચૂંટણીઓ બિલકુલ પૈસાથી થવી જ ના જોઈએ, એ પ્રકારની એક સિસ્ટમ બનવી જોઈએ, તો જ આ ભ્રષ્ટાચાર દૂર થાય. બીજું કે જે નાગરિકો છે એમાં અનેક અમારા જેવા એક્ટિવિસ્ટ કામ કરતા હોય છે. હું તો કહું છું એક્ટિવિસ્ટ એને જ ગણવો જોઈએ કે એને મિનિમમ એક અધિકારી જેલમાં મોકલેલો હોવો જોઈએ. ત્યાં સુધી એ કાર્યકર્તા કહેવાના લાયક જ નથી. કારણ કે મને ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલવાનો હક તો જ છે કે મેં ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં કેટલા જણને અધિકારીઓને અથવા બીજા અન્યને જેલમાં મોકલ્યા. હું તમને મેં લગભગ 100 ઉપર આવા કામ કર્યા છે, પણ 2 એક્ઝામ્પલ આપું કે ગુજરાતમાં પ્રોવિડન્ટ ફંડ કચેરીમાં વર્ષોથી કોઈ પણ મરી જાય તો એના બેનિફિટ લેવામાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર થતા હતા. કંપનીઓ એ પાલન કરવામાં પણ થતા હતા. 2001માં ત્યાંનો એક ઓફિસર મારા હાથે આવ્યો અને મેં CBIમાં એને ટ્રેપ કરાવ્યો. એના પછી CVC દિલ્હીમાં મેં કમ્પ્લેન કરી કે આ લોકો કઈ રીતે ભ્રષ્ટાચાર કરે છે. અને એ વખત 2001ની CVC દિલ્હી સારી કહેવાય કે એને 4 જગ્યાએ રેડ પાડી અને રેડમાં જે મેં મુદ્દાઓ આપ્યા હતા, જે મુદ્દાઓ પર ભ્રષ્ટાચાર, આજે જે માણસ મરી ગયો છે એના ફેમિલીને 2-4-5 લાખ રૂપિયા લેવાના હોય કે પેન્શન લેવાનું હોય, એના માટે આ લોકો વરસ એને ફેરવતા હતા. હવે એના કારણે 5-10 હજાર મળે ત્યારે એનું પેન્શન પૈસા મળતા હતા અથવા એનું રિફંડ મળતું હતું. એ સંજોગોમાં આ કેસ થવાથી CVCએ આવી અને એક લો બનાવ્યો કે એકાઉન્ટ ઓફિસર આ જેના પણ ફોર્મ લેવાના હોય એ લઈ અને એની પર સાઇન કરે અને તારીખ લખે અને 45 ડેઝમાં બેંક એકાઉન્ટમાં એના પૈસા પહોંચી જવા જોઈએ. આજે ગુજરાતના આશરે 25 લાખ લોકો વગર પૈસે 45 દિવસમાં બેંકમાં પૈસા લે છે. આ એક નવો ફેરફાર આવ્યો. એવો એક સેમ સેકન્ડરી અને હાયર સેકન્ડરી ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ષોથી 10-15-20 લાખ રૂપિયાની લાંચ લઈને નોકરી મળતી હતી. જે મારો ઉદ્દેશ એ હતો કે આજે ક્લાસમાં ઉભો રહેલો શિક્ષક 20 લાખ રૂપિયા આપીને આવે
તો એનું દિમાગ ક્યાં રહેવાનું? એ બાળકોને ન્યાય નહીં આપે. તો એ સંજોગોમાં એક આંદોલનકારી લડત આપી અને 2009 થી આખું એ સેન્ટ્રલાઇઝ ભરતી થઈ અને એના કારણે સેકન્ડરી હાયર સેકન્ડરીમાં આજે જેટલા પણ શિક્ષકો નિમાય છે એ 5-10 લાખ રૂપિયા કે 15 લાખ રૂપિયાના કરપ્શન વગર નિમાય છે. કોઈક જગ્યાએ અધિકારીઓની અત્યારે આડોડાઈ ચાલે છે, એના પર પણ અમારું કામ ચાલુ છે. તો આ બે મેં એક્ઝામ્પલ આપ્યા. આવા મેં 50 થી વધારે કામ કર્યા હશે, આવા અનેક મિત્રો કરતા હશે. એ દરેક મિત્રોને મારી વિનંતી છે કે તમે જે ગ્રુપમાં જ્યાં કામ કરો છો ત્યાં કોઈ એક અધિકારીને પકડાવો અને આખું ડિપાર્ટમેન્ટ બદલાશે, તો જ આ બદલાવ આવશે. બહુ સાચી વાત કરી. મિત્રો, સર્વે મુજબ ભારતમાં ભ્રષ્ટાચારનો દર 39% છે. 47% લોકો માને છે કે છેલ્લા 12 મહિનામાં ભ્રષ્ટાચાર વધ્યો છે. 46% લોકો પોતાના કામ ઘટાડવા ઓળખાણનો ઉપયોગ કરે. સાહેબ, ઓળખાણ છે ને, સમજો, આ બોરિંગ છે. હજી સુદાનભાઈની ઓળખાણ હોય મારું કામ થાય, પણ ગુજરાતના અને હિન્દુસ્તાનના એક નાગરિક ગરીબ છે, શું એને કોઈ અધિકાર જ નથી? સાહેબ, આજે બહુ પીડા થાય. ઘણા લોકો એ પીડાના કારણે હોસ્પિટલમાં જાય તો ઓળખાણની તપાસ કરાવે કે એક ડોક્ટરને ફોન થઈ જાય ને તો સારવાર સારી થાય. આ માનસિકતામાંથી સરકારે નાગરિકોને બહાર લાવવાની જરૂર છે કે કોઈ પણ ગુજરાતનો હિન્દુસ્તાનનો નાગરિક હોય સાહેબ, અને કોઈ પણ જગ્યાએ એને જીરો ઓળખાણથી એના કામ થવા જોઈએ ને, એ ઉદ્દેશ્ય તમારો મારો હોવો જોઈએ. 32% લોકો માને છે કે સંબંધનો ઉપયોગ ન કરે તો કામ થતું જ નથી. બોલો. હા, એ ધારાસભ્યને કે સાંસદને ફોન કરાવે તો, ધારાસભ્ય સાંસદને ફોન કરાવે અને ઘણા બીજા લોકો છે એ સાંસદને ધારાસભ્યને ફોન ન કરાવી શકે એટલે એનું કામ ન થાય. જુઓ તમે આ પીડા, ગુલામી પ્રથા કહેવાય. આ તો સિસ્ટમ છે. તો તમે શેનો પગાર લો છો? પગાર શેનો લો છો? સરકારી દસ્તાવેજો મેળવવા 41% લોકોને લાંચ આપવી પડે છે. 63% લોકો એવા છે જે ભ્રષ્ટાચાર અંગે જાણકારી આપતા ડરે છે. મારે આપવી નથી, મને કાલે નડશે, કાલે પાછું લાગવગથી આવી જશે, મારે એમાં પડવું નથી, મારું કામ ધંધો અટકી જશે, એના કરતા 500,000, 25,000 કે 5 લાખ આપીને છૂટી જાઉં, મારે આમાં નથી પડવું, લપમાં નથી પડવું. આ માનસિકતા છે આપણી. અને સામે પક્ષે પેલો ભ્રષ્ટાચારમાં પકડાય ને 6 મહિનામાં પાછો આવીને બેસી જાય. ભ્રષ્ટાચાર બાદ, ભારત બાદ ભ્રષ્ટાચારી દેશમાં બીજા નંબરે છે કંબોડિયા. હા, કંબોડિયા આવ્યું. કંબોડિયામાં 37% લોકો લાંચ આપે છે. 30% ભ્રષ્ટાચારના દર સાથે ત્રીજા નંબરે ઇન્ડોનેશિયા છે. માલદીવ અને જાપાનમાં ભ્રષ્ટાચારનો દર માત્ર 2% છે. જાપાન શું કામ આગળ છે સાહેબ? વારંવાર કહું છું કે જાપાનના નાગરિકો હડતાળ પાલે ને તો 2 કલાક વધારે કામ કરીને કરે. જાપાનની એક પણ વસ્તુમાં ભેળસેળ ન નીકળે સાહેબ. તાકાત નથી કોઈની ભેળસેળ કરી શકે. તમે જુઓ એની વોચ મોકલશે ને તમને તો મેડ ઇન જાપાન, તો તમે એમ કહેશો ઓ મેડ ઇન જાપાન છે, પણ હિન્દુસ્તાનમાં એનાથી સારી બનાવી શકાય એવી તાકાત છે. પણ એક ઉદ્યોગપતિઓને અને અધિકારી કોન્ટ્રાક્ટરોને તમારે ભ્રષ્ટાચાર મુક્ત છૂટ આપવી પડે. ઉદ્યોગપતિને એમ કહેવું પડે કોઈ પણ તારી પાસે લાંચ માંગે ને એને તું મને નામ આપજે, હું એની ઓકાત ખાટી કરી નાખીશ. આવી તાકાત હોવી જોઈએ. આ તો ઉદ્યોગપતિ એમ કે સાહેબ મેં લાંચનું કીધું છે એમ, ઓહો, પછી પેલાને બોલાવે, મને તારી ફરિયાદ કરતો તો સાલાને ઠેકાણે બતાવો. પછી ઉદ્યોગપતિ પેલો અધિકારી તો, કારણ કે નેતા એને પાછો છૂટો દોર મૂકે ને, આ ફરિયાદ કરવા ક્યાં જાય? નેતા જોડે જાય, નેતા પાછો મળેલો હોય અધિકારી જોડે. હા હા હા, ઉપરવાળાનો ડર રાખજો. આમાં પાર્ટીઓ આવે ને જાય, એ કર્મનો સિદ્ધાંતમાં એ કોઈ મૂકતો નથી. એકાદ દર્શક મિત્રો લઈને સુરેશભાઈ આણંદથી જોડાયા છે. જી સુરેશભાઈ. સાણંદ સાહેબ, સાણંદ. નમસ્કાર મારા. બોલો બોલો. હું સાહેબ એક ખેડૂત છું સાણંદ નો. મેં કોઈને જમીન વેચી નથી, કોઈ પણ પ્રકારનો કાંઈ મેં કર્યું નથી. મારી જમીનમાં બીજાના નામ ચડાવી દીધા. મારી માં મરી જઈ હતી એની પણ સહી લીધી નથી, મારી નથી લીધી. લાંચિયા અધિકારીને આ જમીન ઉપર છોડાવવા માટે સોલ્વન્સી પણ બની ગઈ. જેને 2010માં જમીન વેચી મારી એના નામે સાણંદ મામલતદાર કચેરીમાંથી સોલ્વન્સીની નકલો મળી જઈને લાંચિયો અધિકારી છૂટી ગયો. પોલીસમાં ફરિયાદ કરવા જાઉં કે આગળ જાઓ, આનથી ઉપર જવાનું. સાહેબ હું દોડીને થાકી ગયો. ગરીબ ખેડૂત માણસ છું, એક દલિત છું. તમે કોઈ ચિંતા નહીં, આમનો નંબર લઈ લેજો સુરેશભાઈ નો, આપણી ટીમને સોંપી દો અને એને કહેજો પછી મને રિપોર્ટ કરે 3 દિવસમાં. સુરેશભાઈ, મારી ટીમ તમને સંપર્ક કરશે. તમારે જે પણ મુદ્દા હશે તમે વિચાર કરો. આવું કઈ મહામંથનમાં કઈ મારે લેવાના હોય? જમીનોના કઈ હું થોડા કઈ કરાવી શકું? જમીનના કામ તો બહુ
બહુ ટફ હોય. એના માટે કાયદો લાવવો જોઈએ. એના માટે હું અપીલ કરીશ મહેસૂલ મંત્રીને કે દર 15 દિવસે મહેસૂલ મંત્રી એક જિલ્લામાં જાય, સવારે 7 વાગ્યાથી તમામ ફરિયાદો સ્વયંભૂ સાંભળે. એમાં એનો ચીફ સેક્રેટરી હોય, મહેસૂલનો એસીએસ હોય, કલેક્ટર હોય, મામલતદાર હોય, અને સવારે 7 વાગ્યાથી તમે એક જિલ્લામાં ચાલુ કરો. માની લો કે જામનગરમાં ગયા તમે, અમદાવાદમાં ગયા, 200 ફરિયાદ આવી, ઓન ધ સ્પોટ નિકાલ કરો. આ કોર્ટમાં તો જાશે ડરશે. તો જેને દબાવ્યા જેને બોલાવો. કશે ન દબાવે જ ભાઈ, તમારા પિતાશ્રીની જમીન છે અને ખોટા કાગળિયા તે કર્યા જ કેમ? એની સામે એકવાર એવી રીતે જેલમાં નાખો. બીજી વાત, તાકાત નથી ગુજરાતમાં કોઈ ઊંચું આંખ કરી શકે. પણ આપણે તો ઓહો, આ તો કોર્ટ મામલો લાગે. જાઓ હવે, કોર્ટ મામલો તો અમે કરી શકીએ, કારણ કે અમારા પાસે કઈ બીજા પાવર નથી. સરકારના બેઠેલા અધિકારીઓ, ઉચ્ચ લેવલના અધિકારીઓ થોડું એવું કહી શકે. એની પાસે તો કેટલા પાવર હોય સાહેબ. ન કરી શકતા તો બીજાને સોંપો. તમારામાંથી ભાઈઓ હશે ને કોક સારા, એને સોંપી દો. પરબતભાઈ તાલાલાથી જોડાય છે. જી પરબતભાઈ. પરબતભાઈ, વીટીવી નો અવાજ મ્યુટ કરી દો અને તમે બોલો. જય માતાજી સુદાનભાઈ. જય માતાજી. હવે મારે 22 દી પહેલા ફોન કર્યો તો, મારે ભેડીઓ બંધ છે ગીર સોમનાથમાં આવે, તાલાળા તાલુકામાં બધાયના ચાલુ છે. ગીર સોમનાથમાં આપણો એકનો બંધ છે. તમે કીધું કલેક્ટર પાસે 2 વાર ગયો, 2 વાર મળવા તો દીધું. સાહેબુ ખાણ ખનીજના સાહેબુ પાસે ગયો તો એમ કહે કે ના એનું હાલશે, તમારું નહીં હાલે. એટલે ભાઈ આમાં અમારો કઈ વાક નથી. અમારું કાયદેસરનું છે, માલિકીનું છે, કાયદેસરનું લીઝ ને બધું કાયદેસરનું છે. પણ એમને તો કયા કારણોથી એ કરે છે? આપણે ઈ જ વાત છે. તમે 2 વાર કલેક્ટરમાં ગયો, મળવા નથી તો ખાણ ખનીજમાં ગયો, તમારું કે અંદર આવી ગયું. બીજાનું બધાને જંગલમાં હાલે છે, અમારું બારોબાર છે તો બંધ. નહીં, કોઈ કારણ આપે છે કઈ? કોઈ કારણ નહીં. માહિતી નથી આપતા ઈશુદાનભાઈ, માહિતી નથી આપતા. માહિતી તો આપવી પડે ને. અમે 2 વાર ગયા, માહિતી નથી આપતા. અધિકારી કોણ છે? અધિકારી અહીંયા ખાણ ખનીજમાં છે, માવડિયા સાહેબ કરીને. ઈ તો મળવા જ નથી દેતા. 1 વાર ગયો, માન કરીને કે તમારે આવવાનું જ નહીં અમારે અહીંયા. એટલે અમે હું અહીંના ગ્રાહક નથી. એકવાર આમનો પરબતભાઈ નો પણ નંબર લઈ લો. કલેક્ટર પાસે 2 વાર ગયો, કલેક્ટર પાસે 11 વાગ્યા 5 વાગ્યા તો ઈશુદાનભાઈ 2 વાર ગયો. એટલે ગીર સોમનાથ કલેક્ટર? હા, ગીર સોમનાથ કલેક્ટર 2 વાર ગયો, નથી મળવા જ નથી દેતા. આનો રસ્તો હું લેવાનો છે? અમારે કાયદેસરનું છે. તો તમે એમ કહો કે કહી દે તમે આત્મહત્યા નાખી, અમારે પાસે બીજું કઈ છે નહીં. આ વેસીને કર્યું તું બધું. એટલે ખોટું તો કરતા નથી ને, કઈ ખોટામાં પકડાયા હોય એવું કઈ? એક આનો નહીં, ખોટું નથી કરતા એટલે જ આ નથી કરવા દેતા. બાજુ બધું એટલે આપણે ખોટું કરતા જ નથી કોઈ પણ વસ્તુ. હવે આમ તો ભેડિયાની વાત છે એટલે મારી સ્ટોરી પણ ન બને કે ન થાય, પણ એકવાર હું પ્રયાસ કરીશ. આમનો એકવાર નંબર પરબતભાઈ નો લઈ લો અને એકવાર આપણા ત્યાંના રિપોર્ટરને સોંપીને જાણો કે પરિસ્થિતિ શું છે. ખૂબ ખૂબ આભાર પરબતભાઈ. જુઓ, આવી પીડાઓ હોય છે અને તમે એમ કહો છો કે બધું બરોબર છે. તમારા પગાર 1લી તારીખે આવે છે ને, એ બરોબર છે. નેતાઓ અધિકારીઓ સાંભળી લેજો. અને તમારી પાસે કામ હશે ને, અમારી પાસે કામ હશે. અમે પણ 14 કલાક કામ કરીએ છીએ. અમે કોઈ ફ્રી નથી બેઠા. પણ છતાંય આ લોકોની પીડા અમે સમજીએ છીએ, પીડાને અનુભવ કરીએ છીએ. તો તમે તો એના માટે જ બેઠા છો, પીડાઓ કરવા માટે. અને તમને ખબર હોય તમારી કલેક્ટરી નથી થતી કે ખાણ ખનીજમાં તમે કામ નથી કરી શકતા, રાજીનામા આપીને ઘરે વયા જાઓ. આમ જનતા, ગુજરાતની જનતા પીડાતી હોય અને તમને નીંદર આવી જાય. ખરેખર આ બહુ ગજબ કહેવાય. જો આમાં સાચું ખોટું કોણ હશે ખબર નથી, પણ સાંભળવું તો પડશે ને તમારે. 2 વખતથી કલેક્ટર શ્રી મળે નહીં. હું એમ કહું છું કે 15 મિનિટ મોડા જાઓ ઘરે. 7 વાગે જતા હોય એની જગ્યાએ 10 વાગે જાઓ ને રાત્રે. ક્યારેક તો આ બીજાના માટે કામ કરો, પેટ માટે જ કામ કરવાની જરૂર નથી. આ ગીર સોમનાથના કલેક્ટરશ્રીને મેસેજ જાય અને હું મુખ્યમંત્રીશ્રીને અપીલ કરીશ, મહેસૂલ મંત્રીને, કે તમે પોતે જાતે આવી રીતે તપાસ કરાવડાવો અથવા તો કંઈક એવું મિકેનિઝમ બનાવો તમે હેલ્પલાઇનનો કે લોકો તમારી પાસે આવી શકે. નહીં તો આ બધાને ડૂબાડી દેશે. સવાલ ઈ જ છે કિશોરભાઈ, આવી પીડાઓ છે અને બધું આપણે એમ કહીએ છીએ કે વિકાસ થઈ રહ્યો છે, એટલે ક્યાં વિકાસ થઈ રહ્યો છે? ભ્રષ્ટાચારનો? ઈશુદાનભાઈ, આપે બહુ આદર્શવાદી રીતે કહ્યું કે આટલા કાયદા સુધારવો તો આ પ્રમાણે ન થાય, આ પ્રમાણે કરો તો આ પ્રમાણે ન થાય. એ બધું મને તમારી પ્રત્યે લાગણી છે, પણ તમે જે બોલો છો એનાથી તદ્દન ઊંધું. સરકારમાં હું તો સચિવાલયમાં 25 વર્ષથી ફરું છું. એટલે એકાદાને જે વિનોદભાઈ જેલમાં નખાયો, પણ એનાથી કોઈ આખી સિસ્ટમ
જે સુધરવી જોઈએ એ એટલા માટે નથી સુધરતી સાહેબ. આપણે 2-3 બાબત ઉપર જાશું કે સિસ્ટમ કેવી હોવી જોઈએ. હવે સિસ્ટમમાં તો તમે જોવા જાવ તો બે સૌથી મોટી એક એકાઉન્ટેબિલિટી અને એક ડિસ્કશન પાવર, આ બે વસ્તુ જ્યાં સુધી સાહેબ નાબૂદ ન થાય અથવા એની ઉપર કંટ્રોલ ન આવે ત્યાં સુધી કોઈ સરકારની અંદર ભ્રષ્ટાચાર નાબૂદની તો એકવાર હતી પણ આનાથી વધવાનો છે. તમે હું એમ નથી કહેતો કે દુનિયામાં કઈ ભ્રષ્ટાચાર નથી થતો બીજા દેશોમાં પણ અમેરિકામાં કોઈ નથી, બરોબર. પણ એ કેવું હોય સાહેબ કે માનો કે અમેરિકામાં થાય તો શસ્ત્રોની ખરીદી કે એમાં થાય, ખાવા પીવાની જેમ આપણે કીધું કે ખાણ ખરીદનો મુદ્દો હોય કે આમ જનતાને સ્પર્શે એવો એક પણ ભ્રષ્ટાચાર ન હોય. એ ભ્રષ્ટાચાર ન થાય. આપણે ત્યાં તો સૌથી વધુ ભ્રષ્ટાચાર એવી સામાન્ય પબ્લિકને જે સ્પર્શે છે. આજે આપણે કીધું કે પેલી સંસ્થાના આંકડા 40% કે 39% નથી, હું તો કહું 90% ખરેખર તો લોકોને તકલીફ છે. તમે વિચાર કરો સાહેબ કે તમે જે વસ્તુ તમે જોવા જાઓ તો પહેલો તો એક ભ્રષ્ટાચાર નાબૂદીનું જે આપણે કહ્યું સાહેબ એક એવું ક્યારે લાગુ પડે કે તમને સરકારનું એવું એક પગલાં હોવા જોઈએ કે લોકોમાં ધાક અને એક વિશ્વાસ બેસવો જોઈએ. તમે 1994માં ભાજપે સૂત્ર આપેલું તો ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદીનું, એ પછી લોકોને આશા જન્મી હતી. કોંગ્રેસમાં તો માનો થયું હશે એટલા માટે તો કોંગ્રેસ સરકાર ગઈ એમ માની લઈએ આપણે. તો ભાજપ 1994માં આ મને બરાબર સાંભળે છે કે 1994માં આપ્યું હતું ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું. એ પછી સાહેબ તમે જોવા જાવ તો અત્યારે રિપોર્ટ બતાવે છે કે કેટલો ભ્રષ્ટાચાર વધ્યો કે ઘટ્યો. હવે હું એક બીજું મહત્વની બાબત એ કહું છું કે તમે મેં પહેલાં કહ્યું કે સરકારના એવા પગલાં હોવા જોઈએ કે તે લોકોમાં વિશ્વાસ બેસે અને ધાક બેસે છે, બરાબર. હવે હું તમને સાહેબ એક 5 જ બિલકુલ તમને જો કલ્પસર યોજના એમાં ભ્રષ્ટાચાર થયો એની તપાસ કરો અને બદલે માંડી વાળ્યું. સૌની યોજનાના ટેન્ડરમાં સાહેબ રેકર્ડ ઉપર મેં પુરાવા સાથે છાપ્યું છે અને આજે સરકારના રેકર્ડ ઉપર ફરિયાદો થઈ છે. અંદાજે 5,000 કરોડના ગોટાળા થયા. તો સુજલામ સુફલામ યોજનામાં સાહેબ તમે જોવા જાઓ તો પાઇપો નખાયેલી નથી, એના બિલો ચૂકવાય. નર્મદા નિગમની અંદર તો સાહેબ ખાદી સંસ્થાઓ જેવી જેને કોઈ આ પાઇપો સાથે લાગતું ઓળખતું નથી એવી સંસ્થાઓને પાઇપોના ઓર્ડર આપ્યા અને નર્મદાની અંદર 1 થી 2,000 કરોડ રૂપિયાના સાહેબ ભ્રષ્ટાચાર થયા. ભલે થયા, હું કહું થયાનો વાંધો નથી, પણ એ પછી તમે પ્રજાને એવો વિશ્વાસ ન અપાવ્યો કે અમે આની પર પગલાં લઈ છીએ. તમે SS રાઠોડને પદ્મશ્રી આપ્યો સાહેબ. આ જ SS રાઠોડના સમયમાં 2 ફાર્મ નર્મદા નિગમમાં ભ્રષ્ટાચાર રેકર્ડ ઉપર હું સાબિત કરી દઉં. હું જે બોલું છું પૂરા સભાનતાપૂર્વક રેકર્ડ સાથે બોલું છું સાહેબ. ઇન્ડિયન રેન કંપનીમાં આજથી 15-20 વર્ષ પહેલા 600 કરોડનું ઈશુદાનભાઈ પાણી ઇન્ડસ્ટ્રીના પાણીના બિલોમાં ગરબડ હતી. એની જાહેર પબ્લિક સમિતિમાં પણ આવ્યું. આજની તારીખે કશું ન થયું. રિલાયન્સની રિફાઇનરીના સાહેબ એક્સાઇઝ ડ્યુટીના આંકડા સાથે મારી પાસે છે. 10,000 કરોડના ગોટાળા જાહેર સમિતિમાં આવ્યા, કશું ન થયું. બસ બીજો એક દાખલો તમને કેશુભાઈની સરકારનો એક દાખલો આપું સાહેબ કે નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિંગ નામની સંસ્થા ભારત સરકારની સાહેબ, એમાં પર્વતારોહક અને એડવેન્ચર સાઇટની આંતરરાષ્ટ્રીય માન્ય ધરાવતા હતા એવા અનુભવી અમેરિકામાં રહેતા સાહેબ યુવકને આ લોકોએ બોલાવેલો અને એને એમ કીધું કે તમે ગુજરાતની અંદર એડવેન્ચર ટુરિઝમનો ડેવલપ કરો. સાંભળો સાહેબ, હવે એની સાથે એક ગુજરાતી યુવતી આપણી કે જે પણ યુનોએ માન્યતા કરેલી હતી, એટલી બધી હોશિયાર અને એડવેન્ચરમાં હતી, એ બેની જોડીએ કેશુભાઈ બોલાવેલા એ જમાનામાં. અને એ પછી સદનસીબે આપણે નરેન્દ્રભાઈ મોદીના સમયમાં વાઇબ્રન્ટ થયું સાહેબ, તો નરેન્દ્રભાઈ પણ એને આમંત્રણ આપ્યું કે તમે આ ટુરિઝમનો ડેવલપ કરો. સાપુતારાથી માંડીને એડવેન્ચર પહાડ ઉપર ચડવાનું. સાહેબ કમનસીબે એ સમયે બરાબર એને એડવેન્ચરમાં એ લોકોને સાહેબ જે સાપુતારાની હોટલના માલિકોને આ બધું નુકસાન થતું હતું. એટલે એ લોકોએ કલેક્ટરને મળી, SCS વિપુલ મિત્રને એ સાહેબ આ બધાને ભેગા થઈ અને આને એટલી બધી હેરાન કર્યા, કાયદાની છટક બતાવી કે આ 2 જણા સાહેબ અમેરિકા ભાગી ગયા. અને અમેરિકાથી એને કાગળ એવો લખ્યો સાહેબ કે તમે આ અમારા અમેરિકાના કૂતરાઓ તો એમ કે પેલા ભયાનક ગણાય છે, પણ તમારી વહીવટી સિસ્ટમ તો એના કરતાં ભયાનક છે અને હું એટલા માટે ચાલ્યો જાઉં છું. આવો એને અમેરિકાથી સાહેબ કાગળ લખવો પડ્યો. તમે વિચાર કરો. હવે આ એવી જ રીતે સાહેબ છેલ્લે મને બરાબર સાંભળે છે કે મુખ્યમંત્રીના કાર્યાલયમાં સાહેબ હું નામ નહીં બોલું, તમે કીધું છે એટલે કે સોશિયલ મીડિયાના કામ માટે તેને ટેન્ડરો બહાર પાડેલા. એમાં જે તટસ્થ ન્યાયપૂર્વક જેને કામ મળવું જોઈએ સાહેબ એ માટે રજૂઆત કરવા ગયા તો પહેલા ધડાકે એને એમ કીધું કે 10 લાખ રૂપિયા આપો. પછી પહેલી પાર્ટીને તો ઓળખીતાને આપશું. ઓળખીતાની પાર્ટી જે છે ભાજપના ટોચના નેતાનો દીકરો છે, હું તમે કીધું નામ નથી બોલતો, એટલે એ ભાજપના ટોચના નેતાને જ આપવાનું હતું. આ વ્યક્તિએ રજૂઆતો કરી 10 લાખ રૂપિયા માંગ્યા. મુખ્યમંત્રીના કાર્યાલયમાં
કિશોરભાઈ આ રૂપિયા માની લો કે તમારી મારી પાસે 1 કરોડ આવ્યા હા. તો ઈ વહીવટ કઈ રીતે કરતા હશે? આ રૂપિયા રોકડા આવે 2 કરોડ આવે 5 કરોડ આવે 2-5 કરોડ તો તમે વીતે વીતે એમને તો ક્યાં એમ નહીં, તો ઇન્કમ ટેક્સ આવે આપણે તો રૂપિયા વટાવવા જઈએ તો ક્યાં ગડબડ? 200 કરોડ થી શરૂઆત કરો સાહેબ, 2-5 કરોડ તો તમે આખું લેવલ એમને તો ક્યાં આવે આ સેટિંગ ક્યાં પડતા હશે? એમ રોકડા આવ્યો તો જમીનોમાં, ફોરેનોમાં, જમીનોમાં, સોનામાં, અને ભાવે તો તમે નહીં, સોનું પણ 2 લાખ થી વધારે આપણે ખરીદીએ. બીજા સાહેબ આમાં તકલીફ જ એ છે સિસ્ટમની કે તમે હું પતિ પત્ની નામે ખરીદતો તો ગુનો બને, પણ સાડી એને વિનોદભાઈ કાયદો જાણે છે કે એની કોઈ તપાસ નથી થતી ને. હવે તો નવો અભિગમ તો એવો થયો છે કે બિલ્ડર માનો કે અગોરા મોલવાળો હોય તો એની સાથે પોલીસ વાળાની ભાગીદારી હતી એક હમણાં રિટાયર થયાની, તો એ બધા ભાગીદારીમાં સાહેબ એના નામે કે હોય જ નહીં. પેલો ભાગીદારીમાં તમે 100 કરોડ એટલે પેલો દગો ન આપતો હોય ને? એ તો બધી જો ચોરની ભાગીદારીમાં સાહેબ ઈમાનદારી હોય? ઈમાનદારી. હા, બેઈમાની का धंधा भी में हम ईमानदारी से करेंगे. અને બીજું સાહેબ સિસ્ટમ તમે જોવા જાઓ તો એ સિસ્ટમમાં જો તમે હેલ્થમાં સાહેબ લોકોની સેવા કરવાની વાત છે, એના કર્મચારીઓનું શોષણ એ તો ભયાનક બાબત કહેવાય. તો એની 5 એજન્સી સાહેબ, હું નામ નહીં આપું, 2 એજન્સી મહેસાણાની છે, આઉટસોર્સિંગ એજન્સીઓ ને આપી શકો, 5 ના નામ આપી શકો. રાજદીપ સાહેબ બધાને નામ છે, નાકરાણી, પેલા ડીજે નીકળે, બધા લાગુ ગયા, બીજું બધું છે જવા દો સાહેબ. એ એના પૈસા સાહેબ આપતા પેલા જે પૂરા પૈસા નથી આપતા. મેં કેટલા મહામંત્રનો કર્યા, હા એ કર્યા પછી તમે સાહેબ સરકારે જમા કરવા જોઈએ જાય. હા 108 છે, 108. તો એની પાસે 15,000 લાખ ભરતીમાં સેવા 2011 પેલા નહોતા લેતા, હવે એની પણ લેવા માંડ્યા. અચ્છા, સિસ્ટમમાં તમે જે કહો છો ને સાહેબ, સિસ્ટમ કેવી કે આજે જયદર્શીનો પીએ છે સાહેબ, હું નામ નહીં બોલું, તમે કીધું એટલે એને વિજિલન્સના બધામાં ફરિયાદો અને 25 કરોડના ભ્રષ્ટાચાર કર્યા એવું મારી પાસે ડોક્યુમેન્ટ સાથે એ પંચમહાલ જિલ્લા વાળાએ મોકલ્યું મને, કોન્ટ્રાક્ટ એસોસિએશન વાળા સાહેબ. એની તપાસે ચાલે છે, બધું થયું. હમણાં 15 દી પહેલા એને ડેપ્યુટી ઇન્જિનિયરનું અને એક્ઝિક્યુટિવ ઇન્જિનિયરનું પ્રમોશન આપી દીધું. તો તમે વિચાર કરો સાહેબ કે એક બાજુ, અચ્છા હવે તમને જે યોજનાઓ સાહેબ આમાં ઘણીવાર શું બને કે પૈસા ખાવા માટે હમણાં એક નવલાવાલા કરીને છે, એને રણ સરોવરની આ એક નવું તૂત આવેલું પાછું છે, તમે જાણ ખાતર કહું, નર્મદા કલ્પસર હવે રણ સરોવર એટલે કે જે કચ્છનું રણ છે એની અંદર પાણી ભરીને આપણે પાણીનો ઉપયોગ કરીએ. તો નવલાવાલા એના સલાહકાર છે, એ પણ વળી એની ભ્રષ્ટાચારની સિસ્ટમ તો બીજો એપિસોડ કરવો પડશે. એને પાછું 110 કરોડની યોજના આપી સાહેબ, તો સરકારને એમ કે 110 કરોડમાં તો શું મળે, એટલે 10,000 કરોડ લઈ ગયા. એમાં કોણ ખબર સાહેબ, મોરબીના ઓધવજીભાઈ જે ઘડિયાળના મહારથી કહેવાય ને, એના દીકરા જયસુખભાઈ પટેલે આખી એક નોંધ બનાવીને આપી કે આ કચ્છની અંદર જો તમે પાણીની યોજના બનાવો તો આ થાય. હવે સાહેબ નર્મદાના પાણીના હિસાબ કાઢો કે કલ્પસરના કાઢો તો અબજો રૂપિયાની ગોલમાલો થઈ ગઈ. આ તમે કરવા જાઓ તો એનો કોઈ હેતુ જ નથી. કેમ પેલાનો હેતુ સારો છે કે એક સરોવર બનાવવાનો, એમ મારી પાસે પણ આવ્યા હતા. સરોવર બને ને તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં થાય, પણ એમાં પાછો પ્રોબ્લેમ થાય. એમાં ટેકનિકલ બીજા ઘણા વાંધા સાહેબ, હું તમને આખો ડિટેલ રિપોર્ટ જેની ચર્ચા રાખશો આપીશ. એ શક્ય નથી સાહેબ. સવાલ એટલો છે કે 600 ગુડ કરો ને પેલા અગરિયાઓને ખસેડવાની વાત છે, પણ એ તો ઠીક છે કે આપણે બીજા કરીશું. હવે તમે સુજલામ સુફલામ સાહેબ 600 કરોડની હતી, 470 કરોડ પર થઈને 14,000 કરોડે પહોંચાડી દીધી. સૌની યોજના 500 કરોડની હતી સાહેબ, આંકડાકીય માહિતી છે. એને મેકડોનલ્સ કંપની એનો રિપોર્ટ બીજો આપ્યો, એમાં એમ કીધું 1,500 કરોડની કરો, અને આ સરકારે 14,000 કરોડે પહોંચાડી દીધી. અને 13,000 કરોડનું તો સાહેબ ગાંધી કુટીર, જે તમે મને નરેન્દ્રભાઈ પહેલી વાર ગાંધી કુટીર આપણે બનાવી, દાંડી કુટીર, એનું ઉદઘાટન કરવા આવ્યા હતા સાહેબ. ત્યારે એને એમ કીધેલું કે ગાંધીજી વિશે કોઈ ફિલ્મ બનાવો. મોના ખંદાર નામની IAS ઓફિસર જે અત્યારે સાહેબ આવા ભ્રષ્ટાચારીઓને પાછા ફોરેન મોકલવામાં આવે કે એને 13 કરોડ રૂપિયાના ખર્ચે છે ફિલ્મનું બનાવી, અને એને એવું કહ્યું હતું 5 વર્ષ મેન્ટેનન્સ, પણ એક જ દિવસે મોદી સાહેબ આવ્યા પછી ચાલી, એ સિવાય કોઈ ફિલ્મ ચાલી નથી ને. 13 પૂછવા વાળું કોઈ નહીં હોય. હું એ જ કહું છું, મિલી જો એક વસ્તુ તમે કહો સાહેબ કે કોઈ અધિકારી એકલો ભ્રષ્ટાચાર કરી શકે એવું 99% કેસમાં હોઈ ન શકે. મંત્રીઓની આપણા સફેદ જબાવાળા પણ એમાં ભેગા પહેલા સાહેબ એ હોય તો જ. એટલા માટે કે તમારી જ્ઞાતિનો સમાજનો શું ભલું કરશે? એ તો તમે સાહેબ આદિવાસીઓના આંકડા કાઢો 70 વર્ષના, તો બધાના સોનાના પતરા થઈ જવા જોઈએ. એના બધા ભાભોર ને બધા એના થયા, બાકી કોઈ આદિવાસી દાવત તો બિચારો મેટ્રો રેલમાં મજૂરી કરવા આવે. બોલો, આ એક બિલકુલ એક નાનકડા વિરામનો સમય થયો છે. કેટલી થઈ? 35 થઈ ગઈ. એટલે હજી 2 મહાનુભાવો બાકી છે. એક દર્શક મિત્ર છે ને, શું નામ છે? હેલો હેલો, વિપુલભાઈ. હાજી. જય માતાજી. જય માતાજી. સાહેબ સુરત થી બોલું, સુરત થી. હા બોલો બોલો. હવે સુરતમાં સાહેબ આપણે એસએમસી માં છે ને કામ કરીએ ને, એના બિલ જયારે પાસ કરવાનો હોય ને ત્યારે એક ટેબલ ₹1,00,100 બંધાયેલો ભાવ. એમ એવા 12 ટેબલ આવે, 10 થી 12 ટેબલ. કઈ ડિપાર્ટમેન્ટમાં? એસએમસી કોર્પોરેશનમાં આપણે.
મ્યુનિસિપલ કમિશનર. આજની તારીખમાં તમે બિલ પાસ કરાવો ને, હા, એટલે તમારે એક ટેબલે લાખે 100 રૂપિયા આપી દેવાના. જો 100 રૂપિયા તમે ભૂલી જાઓ તો તમારી ફાઇલ ત્યાં પડી રહી. બોલો. પણ સાહેબજી આમાં એસસીબી માં ફરિયાદ કરજો, કારણ કે આમાં તો એમાં સાહેબ શું થાય, એમાં જો કોન્ટ્રાક્ટર બિલ પાસ કરે એના 5-10 લાખનું બિલ હલવાય પાછું. ફરિયાદ કરવા જાય તે નો આપે તો એનું બિલ પાસ ન કરે. અને બીજું આમાં વિપુલભાઈ સાંભળી. હલો, અને ગેરકાયદેસર બાંધકામ એકવાર ડિમોલેશન કરી જાય અને પાછું 4-6 મહિના પછી બાંધવા દે, એટલે કાયદેસર થઈ જાય 6 મહિના પછી. વાહ રે વાહ. એ જ કહું છું સાહેબ, આ ખૂબ ખૂબ આભાર. આ હોસ્પિટલોમાં આગ લાગે છે ને સાહેબ, હમણાં જ એક મેં જોયું ગોકુલ હોસ્પિટલની, આજે મારા રિપોર્ટરે સાહેબ ઇન્વેસ્ટિગેટિવ કર્યું શનિએ, 2 હોસ્પિટલો વચ્ચે બ્રિજ બનાવી દીધો. આ નાનો ઝૂંપડો તમે તોડાવો છો તો એસ્ટેટ વિભાગને આ બધા રાજકોટ કમિશનર તમે કરો છો શું સાહેબ? આ બ્રિજ બની ગયું ત્યાં સુધી બ્રિજ બનાવી દીધો. વાહ વાહ વાહ. બોલો ભારત માતા કી જય. બહાદુરભાઈ રાજકોટ થી જોડાય છે. જી બહાદુરભાઈ. જય માતાજી ઈશ્વરભાઈ. જય માતાજી. રાજકોટ તાલુકામાંથી બોલું છું. મારું ગામ મકનપર છે. મારા પપ્પાના ખાતામાં આજી સુધીમાં 1 રૂપિયાની અમને સહાય નથી મળી. કેમાં કેમાં? રાજકોટ તાલુકાનું ગામ મકનપર. હા. અને સરકાર તરફથી અમને 1 રૂપિયાની સહાય નથી મળતી. ખેડૂતોમાં પેલી સહાય મળે છે એમાં મળી છે? ના ના, 1 રૂપિયો નહીં. આપડે જ્યાં વર્ષે 6,000 આવે છે ને એ નથી મળતા. ઈ કેમ નથી મળતા? તો કઈક પ્રોબ્લેમ હશે તમારું. તમે છે ને ગ્રામ સેવક ને અથવા તો કૃષિ અધિકારીને એકવાર મળી આવો. હું મંત્રી પાસે જેવું 100 પાસે જેવું તોય નથી મળતું. મંત્રીએ શું કીધું? ઈ કે આ તો ઓનલાઈન છે કે અમને તો બહુ જાજી ન ખબર પડી. એને કદાચ ન ખબર પડે, મૂકી દો. તમે કૃષિ અધિકારી પાસે જાઓ, એની પાસે લિસ્ટ હશે, અથવા તો કલેક્ટર પાસે 2 લોકોને એકવાર મળી આવો. પછી જો ના થાય તો પછી મને કહેજો, તો હું કઈક રસ્તો કાઢીશ. ખૂબ ખૂબ આભાર. જયંતિભાઈ હજી રાણપુર થી જોડાયા છે. જી જયંતિભાઈ. જય માતાજી. એ આ સરકાર એમ કે મોંઘવારી ઘટેલી આ દિવસે દિવસે એટલી બધી મોંઘવારી સુદાનભાઈ વધતી છે કે એની વાત પૂછોમાં, અને ભ્રષ્ટાચાર એટલો બધો વધતો રહે છે કે એની વાત પૂછોમાં તમે. બહુ સાચી વાત છે. ખૂબ ખૂબ આભાર. આ હકીકત છે. ભલે આપણે જો હું બહુ અગેન કહું છું કે ભાજપ જીતે છે એ હકીકત છે, અને કોંગ્રેસ હારે છે એ પણ હકીકત છે. ભાજપ જયારે જયારે ચૂંટણી આવે ત્યારે એનાથી વધારે મતથી જીતે છે, અને કોંગ્રેસ એનાથી વધારે મતથી હારે છે એ હકીકત છે. કોંગ્રેસમાંથી જીતેલા ભાજપમાં વયા જાય છે એ પણ હકીકત છે, અને ત્યાં જઈને ચૂંટાઈ જાય છે એ પણ હકીકત છે. પણ આમાં મારે એક અપીલ કરવી છે કે એ ચૂંટણીઓ જીતવી એટલે તમે બધું સારું કરો છો એ પણ જરૂરી નથી. કુદરતનો ડર રાખજો. અને કોંગ્રેસ બધું હારે છે એટલે બધું મૂકી દો, ભલે જનતા પીડાય એ પણ જરૂરી નથી. વિપક્ષ તરીકે તમારી પણ ફરજ બને છે. આ 2 લોકોએ તમે તો જ રાજનીતિમાં આવો કે જો સેવા કરી શકો. હા, બાકી તમારે 2 કોન્ટ્રાક્ટ લઈ લે. અને હું તો અપીલ કરું છું કે મંત્રી, ધારાસભ્ય અને સાંસદને 1 ધંધો આપી દો કે જ્યાં વર્ષે 1-2 કરોડ રૂપિયા ધંધામાંથી કમાઈ શકે, એટલે બીજામાંથી તો બચી શકે. એ ખરેખર હું અપીલ કરું છું. કરો તમે, એમાં મને વાંધો નથી. શુદ્ધ ધંધો કરો યાર, અને કરાવવું જોઈએ. એક એને આપી જ દેવું જોઈએ કે આ ધારાસભ્ય શ્રી આને પેટા કંપનીઓ એટલે તો ચાલુ પડી. નહીં તો આ લોકો શું કરે ખબર છે? કંપનીને આપે. ઈસુદાનભાઈની કંપની હોય, ઈસુદાનભાઈ જે પેટા કંપની અનિલભાઈને આપી દે, અનિલભાઈ આમને આપી દે. 3 પેટા કંપનીઓ, બધાને 10% કમિશન, 30% એ નીકળી જાય. હા હતા ને ધારાસભ્યોને મિલિટરીના કોટામાંથી હર્ષ સંઘવી સહિત 4 ધારાસભ્યોને આપી દીધા છે. અહીંયા ભાવ પેલા નીમાબેન આચાર્યના ભત્રીજાને ગાંધીનગરમાં આપ્યો હશે, ભલે આપ્યો ગેરકાનૂની, પણ એ બિચારા કર્મચારીના પગાર જે 15,000 હતા સાહેબ, એ જેવો ખાનગી લીધો અને એ 8,000 કરી નાખ્યા. આટલી શોષણ. તમે ભલે ખોટો પંપ લીધો એ તો સમજ્યા, પણ કર્મચારીના પગાર આ સિસ્ટમ જ આખી સડી ગઈ છે. હવે હું બ્રેક લઈ લઉં. કોણ? એક પ્રભાતભાઈ લઈ લઉં. પ્રભાતભાઈ રાજકોટ. જી પ્રભાતભાઈ. ઈશુદાનભાઈ, પેલા હું તમને છે ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તો વાંધો નહીં, મને તમામ કોઈ પણ રાજકોટ નહીં પણ આખા ગુજરાત, આખા ભારતની અંદર કોઈ પણ બરાબર જે પ્રજાલક્ષીના કાર્યક્રમની અંદર કોઈ પણ ઇસ્યુ હોય એની અંદર આપે હંમેશ પ્રજાલક્ષી કામ કર્યું બરાબર. એના માટે હું તમને હું અભિનંદન આપું છું. અને બીજી વસ્તુ
રાજકોટની અંદર હું આ વિસ્તારની અંદર રહું છું, બરોબર, જ્યાં આ કોવિડ હોસ્પિટલ રહી એની બાજુમાં જ મારું રહેણાંક છે, બરોબર. અને સપ્ટેમ્બર મહિનાની અંદર અમારા વિસ્તારના તમામ લોકોએ આની અંદર રજૂઆત કરી, બરોબર, અને રજૂઆત કરી અને કલેક્ટરની અંદર એક એપ્લિકેશન આપેલી હતી, બરોબર, કે આ કોવિડ હોસ્પિટલ રહી કોઈ પણ સંજોગોની અંદર નથી હાલે એમ, બરોબર. પરંતુ એવી રીતના અમને ત્યાંથી કાઢ્યા, ધકેલા એટલે તમે એમ કીધું, તમે એમ નહીં માનો કે એમ કીધું કે તમારી ઉપર કાયદેસર કરવામાં આવશે, કાયદેસર કરવામાં આવશે, તમે આનો વિરોધ કરો માં. આ રહેણાંક વિસ્તારની અંદર હું રહું છું, જ્યાં આ હોસ્પિટલ રહીને ત્યાંથી જ હું બોલું છું. અને મને એમ કીધું કે તમે અહીંયા કોઈ પણ જાતનો વિરોધ કરશો તો તમારી ઉપર કાયદેસર કરવામાં આવશે. બોલો, આજ હું કહું છું ને, આજ પીડા છે. ખૂબ ખૂબ આભાર પ્રભાતભાઈ. પણ એક વસ્તુ હંમેશા કલેક્ટર શ્રી હોય, કમિશનર હોય, મંત્રીઓ હોય, નેતાઓ હોય કે અધિકારીઓ હોય કે કોન્ટ્રાક્ટર હોય, તમેનું અહીંયા ભાડે તું જિંદગી લઈને આવ્યા છે. ભાડે તું મકાનની વાત નથી કરતો, સમજો. આપણે રહેવું તો ભાડાના જ મકાનમાં છે. આ આપણે બાપની જમીનો કે મકાનો નથી. આપણે છોડીને બધું નીકળી જ જવાનું છે સાહેબ. 5-25 વર્ષ દરેકની તારીખ હશે, તમારી મારી બધાની. મારે નીકળી જવાનું છે, તમારે નીકળી જવાનું છે. પણ કુદરતની બદદુઆ જે દિવસે લેશો ને સાહેબ, તે દિવસે તમે કલ્પના નહીં કરી હોય ને એવી હાલત તમારી કુદરત કરવાનો છે. અને તમે એમ સમજો છો કે અહીંયા લાગવગ હાલે, તમારે અહીંયા લાગવગ હાલે. ત્યાં કોઈ લાગવગ નથી ચાલતી. ત્યાં તો હિસાબ કરશે અને પૂર્ણપૂરો હિસાબ કરે છે સાહેબ, અને સમયસર કરે છે. કુદરતના ઘેર દેર છે, અંધેર નથી. અને દેરે નથી, હું તો એમ કહું છું. કારણ કે તમારો સમય કદાચ પુણ્ય તપતા હશે એટલે તમે કલેક્ટર બન્યા હો. બાકી એમને એમ કલેક્ટર ન બનાય, બુદ્ધિ એમને એમ નથી આવતી. શાસ્ત્રો વાંચજો. પણ ભગવાન તમને એવી લાલચોમાં ફસાડે કે તમે એક જ જન્મમાં બીજા 15 જન્મો છે ને તમે, હા, એ બધી ડોટ ખાલી જગ્યા. વિરામ લઈ લો, વિરામ બાદ આવું છું. ફોન લાઈન ચાલુ છે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ફટાફટ 2 દર્શક મિત્રો લઈ લો, પછી મહાનુભાવ પણ બાકી છે. નિરંજનભાઈ ખંભાથી જોડાયા છે. જી નિરંજનભાઈ, હલો. મને લાગે છે નિરંજનભાઈ નો ફોન કપાઈ ગયો લાગે. સુરેશભાઈ રાજકોટ થી જોડાયા છે. જી સુરેશભાઈ. હેલો. હાજી. હેલો. હાજી, બોલો બોલો. નિરંજનભાઈ વાત કરો. હા તો નિરંજનભાઈ, હા બોલો. તમે લાગે મેં કીધું કપાઈ ગયો છે. ટીવી મ્યુટ કરી નાખો. માતાજી, જય માતાજી. આ ભ્રષ્ટાચાર નું કઈ કરો અને આ પબ્લિક સુખી થાય. આ બધા ખાઈ જાય છે નેતા, દેશને ખોખલો કરીને. ના, એના માટેની જ આ લડાઈ છે. પણ એક છે, જનતા સાથ આપશે તો થશે. જનતા એ કરવાનું છે. હું તો અહીંથી માર્ગદર્શન આપીશ. પણ કારણ કે બીજા નંબરમાં ઈસુદાનભાઈ એક રાજકારણી, એક ગવર્મેન્ટ નોકરિયાત અને એક આ મંદિર દેશને પતન કરી નાખ્યો, આખા દેશને. ના, પણ આપણે બધાએ પોતે ભીષ્મ પ્રતિજ્ઞા લેશું કે આપણે ખૂબ સારું કરીશું. ખૂબ ખૂબ આભાર નિરંજનભાઈ. સુરેશભાઈ રાજકોટ થી જોડાયા છે. જી સુરેશભાઈ. લાખાભાઈ, ઓ સુરેશભાઈ કપાઈ ગયું. લાખાભાઈ રાજકોટ થી જોડાયા છે. જી લાખાભાઈ. ઈશુદાનભાઈ, જય માતાજી. જય માતાજી. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. હવે સાહેબ અમારો પ્રશ્ન એવો છે, હા, સાથણીમાં જે સરકાર જમીન ફાળવે ને, હા, એવા 2-3 પ્રશ્ન છે. છેલ્લા 1.5 વર્ષથી પ્રશ્ન ચાલે છે. ક્યાંય ન્યાય મળતો નથી. દરરોજ ઓફિસે જઈએ છે, ધક્કા ખાઈને પાછા આવતા રહીએ છીએ. સાંથણી વાળો તો પ્રશ્ન બહુ લાંબુ હોય છે, મને ખબર છે ને. પણ એકવાર તમે છે ને એવું તો ગાંધીનગર એકવાર મળી આવો. કારણ કે સાંથણી વાળી સમસ્યાઓ ખૂબ હોય છે ટેકનિકલી જમીનોમાં. ઘણી બધી વખત મને રજૂઆતો હું જાઉં છું બહાર ત્યારે મને કરે છે, પણ એમાં બહુ હાથ બંધાયેલા હોય છે ને એવું લાગે છે. કારણ કે ક્યાંય કોઈ તમે ન્યાય જ ન કરી શકે શું સાચું છે. પણ ખૂબ ખૂબ આભાર હિમાંશુભાઈ. અચ્છે દિન આવશે એવું કહેવામાં આવ્યું હતું. ખરેખર ભ્રષ્ટાચારમાં નંબર 1 ધીરે ધીરે થતા રહીએ છીએ. બીજી બાજુ જો કે ખબર નહીં કોંગ્રેસ નબળી છે, કોંગ્રેસ સબળ છે ખબર નથી.
પણ ચૂંટણીઓમાં ભાજપ જીતે છે એટલે ભાજપને એમ થાય કે અમે જે કરીએ છીએ બરોબર કરીએ છીએ. મેં બી એવું હોય પણ કરો, કદાચ એ બરોબર કરતા હોય, આપણે ન દેખાતું હોય, તમને ન દેખાતું હોય, મારે કંઈક રિપોર્ટ આવતા હોય, મારે બોલવું પડતું હોય, એ અલગ વાત છે. કદાચ એ સારું પણ કરતા હોય, શુદ્ધ પણ કરતા હોય. જે પ્રમાણે ચૂંટણીની લક્ષી જે સ્ટ્રેટેજી છે એમાં બીજેપી મુખ્ય મુદ્દાઓ ભૂલાવવાનો પ્રયત્ન કરતી હોય છે અને એના જે પેડ મીડિયા જે છે એના થકી જે પ્રચાર કરવામાં આવે છે, ગ્લોબસ પ્રચાર, એક ધારો એક વસ્તુનો ઉધાર અવાડે, કોઈ પણ ઇસ્યુને ઉધાર અવાડે ચડાવીને એને પ્રચાર કરવાનો, એટલે મુખ્ય મુદ્દાઓ ભૂલાઈ જાય અને એની પાછળ આ ચૂંટણી એ જે છે ક્ષણિક લાભ એનો હોય છે એ લઈ લેતા હોય છે અને 5 વર્ષ સુધી એ ભ્રષ્ટાચાર કરે છે. એના કારણે આજે ભારત વિશ્વગુરુ જે ભ્રષ્ટાચારમાં બનવા જઈ રહ્યું છે, કેમ કે આપણા જે મોદીજી જે છે એ ઇન્સ્ટ્રુમેન્ટલ ટુ ધ કરપ્શન્સ કહેવાય, એમ કે જેમના કારણે ભ્રષ્ટાચારની આ જમનોત્રીને ગંગા વહેતી થઈ ગયેલી છે. તમે જુઓ તો ક્રમશઃ 2014 પછી ભ્રષ્ટાચારમાં વધારો થઈ રહ્યો છે અને સીવીસીએ 2016માં જેમના જે આજે ડેટા આવ્યા છે એ 2017ના છે અને સીવીસીએ એ વખતે કીધું કે ભ્રષ્ટાચારમાં 67% વધારો થયેલો છે. અને અહીંયા જેમ કિશોરભાઈએ જે કીધું ને જે એકાઉન્ટેબિલિટીની વાતો, તો ક્રમશઃ તમે જે સિસ્ટમ ડેવલપ કરવામાં આવેલી છે કે જેમાં એકાઉન્ટેબિલિટી જતી રહે, આજે ગવર્મેન્ટની કોઈ એકાઉન્ટેબિલિટી ના આવે અને એના ઉપર મોનિટરિંગ ને આજે આન્સરેબિલિટી ના આવે. તમે આઈટીઆઈ જે છે, આઈટીઆઈની 60% એપ્લિકેશનો પેન્ડિંગ છે, તમે એનો જવાબ નથી આપતા. તમે સીઆઈસી જે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર છે, જેના માટે જે આ બધી પ્રજાને માહિતી આપવાની હોય, એ તમે 2014 થી 2018 સુધી એપોઇન્ટ નથી કરતા. 11 પોસ્ટો ખાલી છે, તો પછી સાચી માહિતી ક્યાંથી મળશે? એટલે આ બધી એક મોનિટરિંગ સિસ્ટમ જે છે એને તમે એક કંટ્રોલમાં કરી દીધી છે. અહીંયા શિષ્ટાચાર, ભ્રષ્ટાચાર એક શિષ્ટાચાર થઈ ગયેલો છે. એટલે આ બધા પેરામીટર્સ તમે જોશો તો તમને દેખાશે કે એક ક્રમશઃ ભ્રષ્ટાચાર કરવા માટેની એક એમણે ઓપન આપણે કહીએ કે ગેટ ઓપન કરી દીધો છે. જેમ 2014માં તમે એના ભ્રષ્ટાચારના તમે જોશો ખ્યાલ આવશે. 2014માં મોદી ગેટ, લલિત મોદીનો ગેટ હતો ઓપન કરેલો. પછી NULM છે 1000 કરોડનું જે હાઉસિંગનું સ્કેમનું હતું એ ઓપન કરેલું. પીડીએસ સ્કેમ છે જે રમણ સરકારનું હતું. ગોવાનો હાઉસિંગ સ્કેમ હતો, બીજેપીમાં એના મહાદેવ નાયક મિનિસ્ટર હતા. એડમિશન સ્કેમ છે 1000 કરોડનો એમપીનો છે. પછી ચીકી સ્કેમ પંકજા મુંડાનો હતો, 20,000 કરોડનો કેજી બેઝિંગ સ્કેમ. પછી મિડ ડે મીલ સ્કીમ છે, કોર્પોરેટ લોન સ્કેમ છે, નાલિયા સેક્સ સ્કેમ છે, નીટની એક્ઝામનો એન્ટ્રન્સ એક્ઝામ માટેના જે છે એના સ્કેમ છે, ઉજ્જવલાનો સ્કેમ છે, રોડ કોન્ટ્રાક્ટના સ્કેમ છે. આ બધા જે ક્રમશઃ એટલા બધા સ્કેમો 2014 પછી ઓપન અપ થયેલા છે અને આ એ સરકારે આપેલા છે કે જેણે ગુજરાતમાં ભ્રષ્ટાચારનો પાયો નાખ્યો. તમે આજે એક વસ્તુ કીધું કે આ દેવું કેમ વધે છે, તો આખી તમે વસ્તુ સમજો કે ગુજરાતમાં અને દરેક જગ્યાએ દરેક લોકો ટેક્સ તો પેડ કરે જ છે. આજે તમે કહો છો કે જીએસટીના ડેટા 1 લાખ કરોડનો ઉપર આવ્યા, તો વેપારીઓ તો ટેક્સ પેડ કરે જ છે. તો આ પૈસા કેમ સ્પેન્ડ નથી થતા? જો આટલો ટેક્સ પેડ થતો હોય અને ગવર્મેન્ટની મિકેનિઝમમાંથી ડિવિડન્ડો અને બધાની આવકો થતી હોય તો દેવું વધારવાની જરૂર જ ના પડે. 2014માં જ્યારે ઇન્ડિયાનું દેવું 1947 થી 2014 સુધીમાં 52 લાખ કરોડ હતું, તો શા માટે 6 વર્ષમાં વધીને 1 લાખ કરોડ ઉપર પહોંચી ગયું? તો આ પૈસા ગયા ક્યાં? તમે કે પાછલા 6 વર્ષમાં એક તમે નવી ગવર્મેન્ટ મશીનરી નથી બનાવી, નવી PSU નથી બનાવી, નવી ઇન્ડસ્ટ્રી નથી સ્થાપી, તો આ પૈસા ગયા ક્યાં? તમે તો ઓન ધ કોન્ટ્રારી બધી વસ્તુઓ જે આગળની હતી એ વેચવા કાઢેલી છે. તમે RBIને ખાલી કરી નાખી. તો આ જ બધા જે તમે સોર્સ જોશો તો ખબર પડશે કે આટલો મોટો ભ્રષ્ટાચાર અહીંયા દેશમાં થઈ રહ્યો છે. અને એમાં ડિમોનેટાઇઝેશન અને જીએસટી જે અનાવડત જીએસટી એટલે ઇન્ટેન્શનલી કરવામાં આવેલું છે કે જે સિસ્ટમ પહેલેથી ડેવલપ હતી એક્સાઇઝ વેટની, એને તમે કોલેપ્સ કરીને નવી સિસ્ટમ એવી રીતના કરી કે જેથી ભ્રષ્ટાચાર અને એની અંદર કરપ્શન વધે. એટલે આ એ સિસ્ટમો ડેવલપ કરેલી છે. એટલે તમે સિસ્ટમ એ પ્રમાણે બનાવો કે જેથી ભ્રષ્ટાચાર વધે અને એ પ્રમાણેના સ્કેમ કરેલા છે. હવે આ જે સરકાર જે આવેલી છે એમના વિરુદ્ધ જ અહીંયા ગુજરાતમાં 1 લાખ કરોડ ઉપરના ભ્રષ્ટાચારના કેસો હતા અને એને દાબવા માટે MB શાહ કમિશન રાખ્યું અને MB શાહને અત્યારે ત્યાં આની અંદર બ્લેક મનીના હેડમાં મૂકી દીધેલા છે. એટલે આ બધા જેમ ભ્રષ્ટાચારના જોશો ત્યારે ખ્યાલ આવશે કે જે સરકાર ભ્રષ્ટાચારમાં જ ગરાડૂબ રહેલી છે તે એની જોડેથી પ્રજાના હિતોની અપેક્ષા ના રાખી શકાય. બીજું એક મારું પતાવી દઉં છું. અને જેમ વિનોદભાઈએ કીધું કે અત્યારે જે ભ્રષ્ટાચારના લીધે દરેક નાગરિકને જે એનો જે રાઇટ્સ છે એનાથી વંચિત રાખવામાં આવે છે. મેટ્રોનો સ્કેમ છે. મેટ્રોનો આપણો હું એક નાનો દાખલો દઉં કે મેટ્રો 2007માં એલોકેશન થઈ ગયેલું હતું. શા માટે હજુ 2020 સુધી પણ આપણે પ્રજાને મેટ્રોનો આજે એનો લાભ નથી મળતો? કેમ કે શરૂઆતમાં જ ત્યાં ભ્રષ્ટાચારનો પાયો નાખી દેવામાં આવ્યો છે. 700 કરોડની જે લોખંડનું ખરીદવામાં આવેલું હતું, જાપાન દ્વારા કહે છે કે હજુ તો અમારું પ્રોજેક્ટ હજુ આની અંદર પેપર ઉપર છે અને તમે 700 કરોડને સ્ટીલ ખરીદવાનો જે ઓર્ડર આપી દીધેલો છે અને એનો ભ્રષ્ટાચાર કરેલો છે.
એટલે આવી રીતના તો મોટા મોટા સ્કેમો થયેલા છે. બિલકુલ. એટલે દેશપ્રેમ છે એ મિત્રો તમે દેશ માટે કંઈ ન કરતા તો વાંધો નહીં, પણ ખરાબ ન કરો ની દેશપ્રેમ છે. અને તમે ગામને બૂચ મારીને પછી દેશપ્રેમની પાઘડી પહેરીને ફેરતા હોય તો એ દેશદ્રોહ કહેવાય. બીજાના દેશમાં તમારી આબરૂ કેવી છે એ જોવી હોય તો તમારે બીજા દેશમાં જાઓ તો આપણે ઉપર મજાક કરતા હશે, સાલા ભારતીયો તો કેટલા ભ્રષ્ટાચારી છે, ગમે તેમાં આમ કરી જાય. બોલો, ગરીબ પ્રજા છે, ખાવાના પેપા નથી, અને મંત્રીઓ છે લીલા લાઈનમાં ફરે છે. આ આપણી આબરૂ કાઢે છે. જો એવી તાકાત હોય ને દેશપ્રેમને બધાને હરક પદુડા હોઈએ ને તો એ બંધ કરાવો. આપણે જરૂર અહીંયા છે. નાનકડા વિરામ બાદ આવું છું. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. અનિલભાઈ, આ બધું થઈ શું રહ્યું છે? આ શું કેમ આને અટકાવી શકાય? પ્રથમ તો વીટીવી અને ઈસુદાનભાઈ ગઢવીની ટીમને હું એટલા માટે અભિનંદન પાઠવું છું કે આટલો સંવેદનશીલ વિષયને લોકોની વચ્ચે મૂકવો એ પણ એક સેલ્યુટ મારવા બરાબર છે. ભ્રષ્ટાચાર આપણે દૂર કરવાની વાત કરીએ છીએ, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એનું હવે તો સાબિતી પ્રમાણપત્ર આવ્યું છે. આ આપણે ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે એને માટે જે સિસ્ટમ છે, જે વહીવટી તંત્ર છે, એ વહીવટી તંત્રની આ નિષ્ફળતા સ્પષ્ટ દેખાય છે. આના ઉપરથી સ્પષ્ટ સમજવાની જરૂર છે કે વહીવટી તંત્ર ક્યાં સુધારા કરવાની આવશ્યકતા છે. આપણે પારદર્શકતાની વાત કરીએ છીએ, પણ પારદર્શકતા કેવી રીતે લાવવી જોઈએ? પારદર્શકતા લાવવા માટે જે પણ ડિપાર્ટમેન્ટ છે, દરેક વિભાગો છે, વિભાગોમાં જે સુવિધાઓ આપણે લોકોની સેવા માટેના જે નિયમો બનાવ્યા છે એ નિયમોમાં ક્યાં સુધારા કરવાની આવશ્યકતા છે એના માટે મહામંથન કરવાની દરેક વિભાગના અધિકારીએ ટીમ બનાવીને કરવાની આવશ્યકતા છે. એક વસ્તુ સમજો કે હમણાં જ વાત કરી કે નાનો બાળક જન્મે ત્યારથી જ એ ભ્રષ્ટાચારનો શિકાર બને છે. કેમ બને છે? કયા કારણે બને છે? આ મનોમંથન દરેક વિભાગના અધિકારીઓએ, એમના મંત્રીશ્રીઓએ સાથે બેસીને કરવાની આવશ્યકતા છે. એ કરીને એને કેવી રીતે સિસ્ટમમાં લોકોને એનો લાભ સરળતાથી અને સીધો આપી શકીએ એ એક મહત્વની બાબત છે. બીજી વસ્તુ કે આપણે એમ કહીએ છીએ કે આણે ભ્રષ્ટાચાર કર્યો, પણ ભ્રષ્ટાચાર કેમ કરવો પડ્યો છે? કારણ કે દરેક વિભાગમાં રજૂઆતો તો અનેક આવી છે. એ રજૂઆતોનું ક્યાંક ને ક્યાંક સમીક્ષા કરવાની આવશ્યકતા છે. દરેક વિભાગવાર એ સમીક્ષા કરવાની આવશ્યકતા છે અને એ વિભાગે મનોમંથન કરીને એની જે આખી સિસ્ટમ છે એ સિસ્ટમને પારદર્શક કરીને સુધારવાની જરૂર છે. એના જે પેરામીટર્સ છે એ પેરામીટર્સ નક્કી કરવાની જરૂર છે. એની સમય મર્યાદા નક્કી કરવાની જરૂર છે કે બાળક જન્મે એટલે એને આટલી વસ્તુ થવી જ જોઈએ. એમાં કઈ એના બાળકના વાલીએ ત્યાં જવાની જરૂર નથી કે વાલીએ એને પાછળ ગોળ ગોળ ફરવાની જરૂર નથી. તમે પાસપોર્ટ ઓફિસમાં જાઓ છો, તમે જુઓ છો કે પાસપોર્ટ ઓફિસની સિસ્ટમ કેટલી વ્યવસ્થિત છે. તમે ઓનલાઈન તમે પાસપોર્ટ માટેનું ફોર્મ ભરો, સમય મર્યાદામાં તમને એની તારીખ આવી જાય, તમે એને ઇન્ટરવ્યુ આપ્યા હોય, એના ક્રાઇટેરિયા નક્કી થયેલા હોય, એ ક્રાઇટેરિયામાં તમે આવતા હોય તો તમને એને પાસપોર્ટ ઇસ્યુ ઇમિડિયેટ કરવામાં આવે છે. 24 અવર્સમાં બી પાસપોર્ટ મળી જાય છે. તો આ કેમ સિસ્ટમ? તો આ સિસ્ટમ સુધારવા માટે દરેક વિભાગે પ્રયત્ન કરવાની જરૂર છે. એમાં ખાસ કરીને જે ઉચ્ચ અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓએ પોતાના વિભાગવાર એક ટીમ બનાવવી જોઈએ. એમાં સમીક્ષા થવી જોઈએ. સમીક્ષા થઈને અત્યારે તો તમે જુઓ તો જે ઠરાવો છે કે જે નિયમો છે તો વર્ષો પુરાણા 20-25 વર્ષ જૂના નિયમો, અને એ નિયમોનું અર્થઘટન એના જે બેઠેલા ક્લાર્ક કે એનો એસઓ કે એના નાયબ સચિવ એને ઈચ્છા થાય એ પ્રમાણે અર્થઘટન કરે અને એ અર્થઘટનના આધારે ફાઇલ પુટઅપ થાય અને એના લોકોને લાભ મળે તો મળે, ના મળે તો કઈ નહીં. એવું ના હોવું જોઈએ. પરંતુ દરેક કામગીરી બાબતે કે દરેક એના લાભ માટે ચેકલિસ્ટ તૈયાર થયેલું હોવું જોઈએ અને ચેકલિસ્ટ મુજબ જ એનો સમય મર્યાદા બી નક્કી થઈ ગયેલી હોવી જોઈએ કે એનો લાભ આટલા દિવસમાં એને મળવો જોઈએ. ના મળે તો એની માટેની જવાબદારી બી નિશ્ચિત થવી જોઈએ, એના નિયમો બી નિશ્ચિત થવા જોઈએ. અધિકારીઓના દિવસે પગાર પણ કપાવવા જોઈએ 15 દિવસમાં. બિલકુલ છે કે અનિલભાઈ કીધું એ તો બરાબર છે, પણ મેં પહેલા પણ કીધું કે એકાઉન્ટેબિલિટી અને ડિસ્ક્રિપ્શન બિલકુલ જવાબદારી નક્કી કરવી જોઈએ. એટલા માટે નથી થતા. એકાદ દર્શક મિત્રો લઈ લો, પછી પ્રેરકભાઈનો ટર્ન છે. પણ COVID-19 પછી સાહેબ મને એક મેસેજ બહુ સારો મોકલ્યો છે. પરોપકારનું આપણે મંદિર બનાવવું છે, નૈતિકતાની કોલેજ ખોલવી છે અને માણસાઈની હોસ્પિટલ બનાવવાની છે. પણ સવાલ એ છે કે આના માટે દિવ્ય આત્માની શોધ કરવી છે. દિવ્ય આત્મા બૂચમારાઓ નહીં.
અને તમે ઘણા એમ કે કિશોરદાનભાઈ અમે પાપી છીએ કે પુણ્યશાળી છીએ ખબર કેમ પડે? આવા કાર્યક્રમો તમને ગમે તો માનવાનું તમે પુણ્યશાળી છો. ભલે તમે થોડા ઘણા કરપ્ટ હો પણ તમને અંદરથી હૃદયમાંથી એમ થતું કે ના આવું તો ન કરાય, એ પુણ્યશાળી. અને આવા કાર્યક્રમમાં એમ થાય કે હું આવીને ગઢવી રોજ પીપુડી વગાડે છે ત્યારે માનવાનું તમે પાપી છો. હજી તમારે ઘણા બધા કેન્સરોના પેલા કરવાના છે. એટલે માટે કે આ તમે મારી વેદના હતી કીધી. એકાદ દર્શક મિત્ર લઉં. પરેશભાઈ અમદાવાદથી જોડાય છે. જી પરેશભાઈ. જય માતાજી સુદાનભાઈ. જય માતાજી. હવે મારી એક વ્યથા છે સાહેબ. હા હવે એક વ્યથા ગાવી છે મારે. બિલકુલ ઠાલવી દો. હવે એકચ્યુઅલી એવું છે કે મારા શાળાના વિસનગર ની અંદર 2 દિવસ પહેલા ઘરનો ઝઘડો છે. તો ઘરના ઝઘડામાં વાઈફે જરા પોલીસ કેસ કર્યો એટલે પોલીસ કેસ થયો નતો. એમને ડાયરેક્ટ બોલાયા અને પોલીસ સ્ટેશન બોલાવીને બેને સમજાવીને 10,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર એ લોકો લીધો અમારો. બોલો. પણ હું એમ કહું છું કે અમે એસીબી માં તમે કહી દો જો આ તો આ બધી પરિસ્થિતિઓ તો થશે. સમજો કે ઝઘડા તો કોઈ અટકાવી નહીં શકાય, પણ એમાં પોલીસે સમજાવવાની પ્રેમથી મોકલવાની જરૂર છે. એ કહું છું ને સિસ્ટમમાં સુધારો. પોલીસને સાહેબ આમ જનતાને સાહેબ કેવું જોઈએ હું એમ કહું છું. પોલીસ એવો કાયદો હોવો જોઈએ પણ નથી. પણ કરીશું આપણે એનો પણ પ્રયાસ કરીશું. ખૂબ ખૂબ આભાર. અશોકભાઈ અંજારથી જોડાયા છે. જી અશોકભાઈ. હા જય માતાજી સુદાનભાઈ. જય માતાજી. આશાભાઈ ગઢવી બોલું અંજારથી. બોલો બોલો અશોકભાઈ ગઢવી. ખરેખર વિજય રૂપાણીની જેટલી ચાહના ગુજરાતમાં છે ને એનાથી વિશેષ તો આપણી સમાજમાં તમારી ચાહના છે. નહીં તમારા બધાનો પ્રેમ છે. હા 100%. હવે મારી ફરિયાદ એ છે 2 વર્ષ પહેલા ઓપીજી પાવર પ્લાન્ટ ભદ્રેશ્વર એ આપણા ખેતરના વચ્ચેથી થાંભલા આયા છે, વચ્ચો વચ્ચેથી તાર લીધી છે. હવે જે ઓળખાણ લાગવા હતા એ લોકોને 18,19 લાખ રૂપિયાના ચેક આપેલા છે. ચેક આપણા કે સાબિતી પડી છે. લાઈન ચાલુ થઈ ગઈ. આપણને 1 રૂપિયો સાહેબ જેટકો તરફથી કે ઓપીજી તરફથી 1 રૂપિયો ચેક મળેલો નથી આપણને. અને ડખો કર્યો એવું કર્યો તો પોલીસ થી લોકો રૂપિયા આપીને પોલીસે ધરપકડ કરી અને ગાડીમાં બેસાડી જબરજસ્તી થાંભલા ખોડી ગયા છે. અને કોર્ટમાં કેસ લડ્યો. કોર્ટ હાઈકોર્ટ હુકમ આપી દીધો કે આ ખેડૂતને તમે જે હોય એ લોકોને ચૂકવી દો રૂપિયા. તો કેટલા રૂપિયા એ લોકો કઈ ખુલાસો કર્યો નહીં હાઈકોર્ટે. હવે એ લોકો અમે એમાં જાય છે તમને ગેટ ની અંદર આવવા નથી દેતા. કોઈ જાતની કઈ અમને સહાય આપતા હજી લગી 1 રૂપિયો પણ અમને વળતર મળે નહીં. વાંધો નહીં. અશોકભાઈ નો નંબર લઈ લો અને જે તે આપણે ત્યાંના ભરતને આપી દો. વાંધો નહીં અશોકભાઈ તમારો સંપર્ક કરશે મારી ટીમ અને તમને જેટલી મદદ થશે એવી કરીશું. એવું જરૂર નથી કે તમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય કારણ કે કેટલા ટેકનિકલ કારણો હોય છે. એટલે માફ કરજો કારણ કે બધી વસ્તુ થઈ શકશે અહીંથી એ જરૂરી નથી. પ્રેરકભાઈ આટલી બધી પીડા અને આપણે એમ કહીએ કે અચ્છે દિન કે વિકાસ થાય જશે નો. ઈસુદાનભાઈ હું 1 કલાક ને 10 મિનિટથી શાંતિથી સાંભળતો હતો. મને ખાલી 10 મિનિટ આપજો અનઇન્ટરપ્ટેડ. આજનો વિષય જે છે એ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ જે રિપોર્ટ આવે છે સૌથી પહેલા એ સમજવાની જરૂર છે આ રિપોર્ટ આખો પરસેપ્શન ઉપર છે. 17 કન્ટ્રીના 20,000 લોકોનું એમણે ડેટા લીધો છે. એટલે ભારત દેશમાંથી 1175 લોકોનો ડેટા લીધો છે. હવે એમાંથી કયા રાજ્યોનો લીધો છે એ સૌથી પહેલા જોવું જોઈએ. પણ હું રિપોર્ટને ડિનાય નથી કરતો કરપ્શન બાબતનો. પણ સાથે આ જ રિપોર્ટમાં 2013માં ભારતનું રેન્કિંગ 94 હતું, એ અત્યારે 80મો નંબર છે. હવે વિષય એ છે કે કરપ્શન જે છે તો એને ઓછું કરવા માટે સરકારે કેટલા પ્રયત્ન કર્યા છે ને કેવી રીતે પ્રયત્ન કર્યા છે. તો સૌથી પહેલા એક સમય હતો કે આપણા દેશમાં પૂર્વ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે હું કેન્દ્રમાંથી 1 રૂપિયો મોકલું છું અને 15 પૈસા નીચે પહોંચે છે. કેમ? કારણ કે હ્યુમન ઇન્ટરફિયરન્સ એટલું આવતું હતું. આ સરકારે 40 કરોડ જનધન એકાઉન્ટ ખોલ્યા અને તમામ જે પૈસા છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી વ્યક્તિના એકાઉન્ટની અંદર આવે છે. અને આ જે કોરોનાનો કાળ આવ્યો એમાં ગરીબોના ખાતામાં 53,000 કરોડ, 41 ગરીબોના ખાતામાં 20 કરોડ, મહિલા જનધન ખાતા ધારકોના એકાઉન્ટની અંદર 20,000 કરોડ, 16 કરોડ જે ખેડૂતો છે એમના ખાતાની અંદર 34,000 કરોડ રૂપિયા આ તમામે ડાયરેક્ટ આવે છે. અને કેન્દ્ર સરકારની 437 યોજનાના પૈસા એ ડાયરેક્ટ આવે છે. બીજું મોટું ભ્રષ્ટાચારનું એક હતું સંરક્ષણ. સંરક્ષણની અંદર આ કેન્દ્ર સરકારમાં છેલ્લા 6 વર્ષમાં 93% લશ્કરી સોદા ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ થાય છે કોઈ પણ મિડલમેન વગર. બાકી આપણને ખબર છે કે બોફોર્સની અંદર મિડલમેન કોતરોચી રાખ્યો હતો અને વીપી સિંઘે રિઝાઇન કરવું પડ્યું હતું રાજીવ ગાંધીની કેબિનેટની અંદરથી અને કોતરોચીને કેવી રીતે ભગાડવામાં આવ્યો હતો. એવી જ રીતે ઓગસ્ટા વેસ્ટલેન્ડની અંદર કેવી રીતે માઇકલ જે છે એ માઇકલે મિડલમેન રાખ્યો હતો એને ધરપકડ કરીને 5/12/2018 રોજ દુબઈથી લઈ આવ્યા. અને એ સિવાય રાજીવ સક્સેના દીપક તલવારને બી લઈ આવ્યા છે. મારે અત્યારે નામ નથી આપવું. સ્વર્ગીય અહેમદ પટેલજીનું એની અંદર નામ છે પણ હવે એક્સપાયર થઈ ગયા છે. મારે એમનું નામ નથી આપવું. આ સરકાર છે કેન્દ્ર સરકાર કે જેણે 20,000 જેટલા
જે વિદેશી ફંડિંગથી એનજીઓ આવતા હતા એને તાળા માર્યા છે, 6 લાખ જેટલી નકલી કંપનીઓને શેલ કંપનીઓને તાળા માર્યા છે, 8 લાખ મિડ ડે મીલની અંદર જે નકલી નામ હતા એને દૂર કરવામાં આવ્યા છે, 2 કરોડ નકલી મનરેગા ઘોષ મનરેગા જોબ કાર્ડ હતા એને દૂર કરવામાં આવ્યા છે, 4.2 કરોડ એલપીજી કનેક્શનના જે ખોટા નામ હતા, કેન્દ્રમાંથી પૈસા સબસિડી દર મહિને જતા હતા ઈસુદાનભાઈ, તમે બહુ સારી રીતે જાણો છો, આ નામો રદ કરવાનું આ કેન્દ્ર સરકારે કર્યું છે, 5 કરોડ જેટલા નકલી રેશન કાર્ડ ધારકોને દૂર કર્યા છે અને 80,000 જેટલા નકલી ટીચરોને બી દૂર કર્યા છે. આ ભ્રષ્ટાચાર કેવી રીતે ઓછા થાય? ભ્રષ્ટાચાર ઓછો થાય જ્યારે હ્યુમન ઇન્ટરવેન્શન ઓછું હોય અને કેશલેસ ઇકોનોમી જ્યારે વધે. આ સરકારના પ્રયત્નોના કારણે જે યુપીઆઈ થી જે ટ્રાન્ઝેક્શન છે 2016-17માં 6,952 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા, એ 2019ની અંદર 21 લાખ કરોડના યુપીઆઈના માધ્યમથી ટ્રાન્ઝેક્શન થયા અને ઓક્ટોબર 2020 એટલે કોરોના કાળનો જે આ સમય છે એ દરમિયાન 2 બિલિયન ટ્રાન્ઝેક્શન એક મહિનાની અંદર યુપીઆઈના માધ્યમથી થયા. અહીંયા મારા કોંગ્રેસના મિત્રે ભ્રષ્ટાચાર ઉપર વાત કરતા હતા. કોંગ્રેસને તો આઝાદી પછીની યુપીએ 2 એ સૌથી મોસ્ટ કરપ્ટેડ ગવર્મેન્ટ હતી. એના કેટલા મિનિસ્ટરો જેલમાં હતા? એ રાજા જેલમાં, કનિમોઝી જેલમાં, સુરેશ કલમાડી, તમને ખબર છે ઈસુદાનભાઈ અહીંથી કરેલું છે, 108 કરોડ 62 લાખનું ખાલી જમવાનું અને નાસ્તાનું બિલ મૂક્યું હતું એમણે. દયાનિધિ મહારાજને રાજીનામું આપવું પડ્યું, પવન બંસલે રેલવે એપોઇન્ટમેન્ટમાં રાજીનામું આપવું પડ્યું, ચિદમ્બરમજી આપણા દેશના પૂર્વ નાણામંત્રી, એક ડિબેટ ઈસુદાનભાઈ વિનંતી કરું છું આની ઉપર રાખજો ખેડૂત ઉપરની. ચિદમ્બરમજીના ઓફિશિયલ રિટર્નમાં ફ્લેટની ગેલેરીની અંદર કોબીજ ઉગાડવાનું બતાવ્યું છે, તેનો પ્રોફિટ 7 કરોડ રૂપિયા. આ કેવી રીતે થાય? ખેડૂતો માટે એક સ્પેશિયલ એક ડિબેટ રાખજો, આપણે આની ઉપર ચર્ચા કરીશું. નેશનલ હેરોલ્ડની અંદર આખું સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકાબેન ગાંધી આખું ફેમિલી શેમાં જામીન ઉપર. કર્ણાટકના મંત્રી ડી શિવકુમાર, અત્યારે મની લોન્ડરિંગનો કેસ દર્જ થયો છે. કર્ણાટકથી પૈસા પહોંચતા હતા કોંગ્રેસ કાર્યાલયની અંદર, ટન બંધ પૈસા. કોંગ્રેસ અને કરપ્શન એ તળાવ અને માછલી, પાણી અને માછલીનો સંબંધ એવો છે. જો કોંગ્રેસમાંથી કરપ્શન કાઢી કાઢો તો પાણીમાંથી માછલી કાઢો કઈ રહેતું જ નથી. જે રીતે જીવમાંથી શિવ જતો રહે તો એ જીવનું કોઈ મહત્વ નથી, એવી જ રીતે કોંગ્રેસ અને કરપ્શન આ બંને એક સિક્કાની બે બાજુ છે. હમણાં મધ્યપ્રદેશમાં જ્યારે કમલનાથજી ચીફ મિનિસ્ટર હતા ત્યારે એમના ઓએસડીના ત્યાં દરોડો પડ્યો અને કેટલા રોકડા પકડાયા? 281 કરોડ રૂપિયા રોકડા પકડાયા છે. કોંગ્રેસના મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને ફોર્મર યુનિયન મિનિસ્ટર રાશિદ મસૂદ 4 વર્ષની જેલમાં સીબીઆઈની કોર્ટે મોકલ્યા. એટલે કોંગ્રેસ સમયની અંદર અગસ્ટા વેસ્ટલેન્ડની અંદર ફોર્મર એરફોર્સના ચીફ જે 2007માં રિટાયર થઈ ગયા એસપી ત્યાગી, એમની ધરપકડ થઈ. એની અંદર અહેમદ પટેલનું નામ છે. ડાયનેસ્ટી કરપ્શન અને પાસ ટુ પાસ જનરેશન આ કોંગ્રેસનો કરેલું છે. હજી હમણાં જ આપણે ચર્ચા કરવી જોઈએ. હું તમને વિનંતી કરું છું કે જમ્મુ કાશ્મીરમાં રોશની એક્ટ, બધા મીડિયાને નથી બતાવ્યું, 25,000 કરોડનું જમીન કૌભાંડ અને કોંગ્રેસના પૂર્વ જમ્મુ કાશ્મીરના મંત્રી તાજ મોહિદ્દીનની એમાં ધરપકડ થઈ છે. આપણા કાશ્મીરી પંડિતો, આપણા ભાઈઓની જમીન કેવી રીતે પચાવી પાડવામાં આવી છે અને સરકારી જમીન, કૃષિની જમીન, ખેતીની જમીન આ તમામ એની અંદર પાડી. અને કોંગ્રેસનું જે ત્યાં ખિદમત ટ્રસ્ટ છે એ રોશની કૌભાંડમાં શ્રીનગરની વચ્ચોવચ્ચ આવેલું છે. ઈસુદાનભાઈ તમે જાણતા હશો, એ રોશની કૌભાંડમાં એવી જપ્ત થવાનું છે. નેશનલ કોન્ફરન્સનું કાર્યાલય બી એમાં. એટલે કેટલા એમના કરપ્શનના ઉદાહરણ છે કે જેની કોઈ હદ બાર નથી. આપણા સાહેબે અનિલભાઈ બહુ વાત કરી પાસપોર્ટની. એક સમય ખ્યાલ છે કે પાસપોર્ટ કઢાવો 3-3 મહિને પાસપોર્ટ આવે, 300 રૂપિયા પોલીસ સ્ટેશનમાં આપવા પડે, આજે નથી આપવા પડતા. એ વાત સાથે સાહેબ બી સંમત થશે. 12 દિવસની અંદર પાસપોર્ટ તમારા ઘરની અંદર આવી જાય. અમુક કિસ્સામાં 24 કલાકમાં આવે. ઇન્કમટેક્સ રિફંડ માટે પૈસા ખવડાવવા પડતા હતા. આજે આ વર્ષની અંદર 41 લાખ ઇન્કમટેક્સ પેયરના 1.36 લાખ કરોડ રૂપિયા આવ્યા, 1 પણ રૂપિયા વગર. આ સરકારે સિટીઝન ચાર્ટર ટેક્સ જે કર્યું છે 25 સપ્ટેમ્બર 2020 ને ફેસલેસ અપીલ ને ફેસલેસ એસેસમેન્ટ, એનો હેતુ શું છે? ભ્રષ્ટાચાર અને મનસ્વીતા દૂર કરવાનો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અને ડેટા એનાલિટિકનો ઉપયોગ કરી કયો આંકડાની અધિકારી તમારી તપાસ કરે છે તમને નથી ખબર. મારું ઇન્કમટેક્સની નોટિસ છે, હું અમદાવાદમાં બેઠો છું, મારે અહીંના ઇન્કમટેક્સ કમિશનર જોડે લેવા દેવા નથી, મારે ઇન્કમટેક્સના અધિકારી જોડે લેવા દે, મારી તપાસ કરતા હશે હૈદરાબાદના અધિકારી. આ વસ્તુ જે છે એના ચોક્કસ પ્રયત્ન કર્યા છે સરકારે. ઓકે, માત્ર આક્ષેપો કરવા એ જે કહેવાય એ ખાલી અને આ કરપ્શનની શરૂઆત ક્યાંથી થઈ? કરપ્શનની શરૂઆત ત્યારથી થાય છે જ્યારે દેશના લોકો ઉપર મોટા પ્રમાણમાં ટેક્સ નાખવામાં આવે છે. આપણા દેશમાં અત્યારે સીધા કરવેરાના દર
ભારતના ઇતિહાસમાં સૌથી ઓછા છે. સૌથી વધુ સીધા કરવેરાના દર ક્યારે હતા? ઇન્દિરા ગાંધી વખતે. અસરકારક કરવેરાનો દર 97.75% હતો. જયારે 97.75% દર હોય તો માણસે કેસ રાખે અને ભ્રષ્ટાચાર કરે. કરપ્શનના જે જનક છે એ કોંગ્રેસ છે. એટલે કોંગ્રેસનો તો આ વાત ઉપર જ કોઈ બોલવાનો જ અધિકાર નથી. ઓકે એક નાનકડા વિરામનો સમય થયો છે. બોલવાનો ટાઈમ આપજો. હવે સમય બચશે તો તમને બે માં વેચીશ. મારે ખાવું નથી કઈ. વિરામ બાદ આવીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. 30 સેકન્ડ હિમાંશુભાઈ, 30 સેકન્ડ. જે પ્રમાણે પ્રેરકભાઈએ જે ખોટી બધી વાતો કરી ભ્રષ્ટાચારની, અત્યારે બીજેપી ભ્રષ્ટ જન પાર્ટી થઈ ગયેલી છે અને જે કોંગ્રેસ ઉપર જેટલા પણ ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા બધામાંથી 2G માંથી ક્લીન ચીટ કોંગ્રેસે મળી ગયેલી છે. આજે ચિદમ્બરમજીને 100 દિવસ ખોટા જેલમાં રાખવામાં આવેલા, એમને પણ ક્લીન ચીટ મળી ગઈ છે. અને જે કમ્પાઉન્ડરની બધી વાતો કરી એમાં એક પણ જગ્યાએ એક પણ વસ્તુ પ્રૂવ નથી થઈ. સામે બીજેપીના જે નેતાઓ છે, કરપ્ટ નેતાઓ, યેદુરપ્પા એ અત્યારે ચીફ મિનિસ્ટર છે. રામકિશન પોખરિયાલ જે છે એમને કરપ્શન્સ કરેલા હાઇડ્રો ઇલેક્ટ્રોનિક પાવરના કેસમાં. ઉત્તરાખંડના સીએમ હતા એ અત્યારે યુનિયન મિનિસ્ટ્રીમાં છે. રેડ્ડી બ્રધર્સનું 16,500 કરોડનું ક્લીન ચીટ અત્યારે એમને આ ગવર્મેન્ટે આપેલી 2018માં. પછી શિવરાજસિંહ ચૌહાણનું વ્યાપમ કમ્પાઉન્ડ જે સૌથી મોટું છે. એવી રીતના મુકુલ રોય જે અત્યારે સરદાર હિંમત બિસ્વા જે છે એ અત્યારે આસામના જે છે એમનું પણ કમ્પાઉન્ડ. એવી રીતના નારાયણ રાણેનું. ઓન ધ કોન્ટ્રારી ડિફેન્સમાં 80% ગવર્મેન્ટને નફો આપતું આ વસ્તુ છે. તમે એનું એનાલિસિસ કરશો ને તો ગવર્મેન્ટે 80% નફો કમાયો છે આ ડિફેન્સ ડીલમાં. બીજેપીએ ડિફેન્સ ડીલમાં અત્યારે જે કહે છે કે અમે કશું કરપ્શન નથી કર્યું, સૌથી વધારે કરપ્શન કરેલું છે. તમે રાફેલ ડીલની જેપીસી કમિટીની ભલામણ કરો. તમે અનિલ અંબાણીની જે છે આજે રાફેલમાં 1 લાખ કરોડનો બ્લેક જેકેટ કોન્ટ્રાક્ટ આપેલો છે. એ સિવાય ડિફેન્સનું અત્યારનું બજેટ એલોકેશન જીડીપીના 1.58% જે 1960 થી લોએસ્ટ ચાલી રહ્યું છે. એટલે આટલું મોટું 30 સેકન્ડ અંજારીભાઈ, 30 સેકન્ડ કિશોરભાઈ. મેઇન મેં કીધું કે એકાઉન્ટેબિલિટી અને ડિસ્કશન પાવર, આઈએએસ આઈપીએસ અને જે રાજકારણની મિલીભગતને કારણે આજે એ લોકો 500 કરોડના આસામી છે સાહેબ. અને એ એટલા માટે થાય છે કે તમે દાખલા તરીકે તમને એક નાનું ઉદાહરણ આપું કે ભાઈ હોમ ખાતાનો જોઈન્ટ સેક્રેટરી છે સાહેબ, તો એની ઇન્કવાયરી 23 ઇન્કવાયરી ચાલતી હતી. તો એ ગૃહપ્રધાન ઓળખીતો હોવાથી એક દિવસમાં ઇન્કવાયરી બંધ થઈને રીએપોઇન્ટમેન્ટ આપી. બીજા અશોક શાહ કરીને સેલટેક્સ ઇન્સ્પેક્ટર 22 વર્ષથી લડતા હતા. તો એને ન્યાયનો તમે ડિસ્કશન પાવર અને મન પડે એને આપવું છે. અને મન એ આખી જો કોંગ્રેસના સમયમાં મને સાંભળે છે સનત મેટા વહીવટી સુધારણા કમિટી બેઠી હતી. તમે ભાજપની સરકાર આવ્યા પછી 25 વર્ષમાં એક પણ એવી કમિટી બેઠી કે સામાન્ય લોકોને જે સ્પર્શ છે એની અંદર આપણે કાયદામાં સુધારા કરવા અને સામાન્ય લોકોને ભ્રષ્ટાચાર ન કરવો પડે એ સિસ્ટમમાં કોઈ કર્યું જ નથી. મૂળ જ્યાં સુધી તમારો ઈરાદો ન હોય ત્યાં સુધી કોઈ ધાક બેસે નહીં અને ભ્રષ્ટાચાર બંધ થાય નહીં. વિનોદભાઈ, નેતાઓમાં કૌભાંડની એક સ્પર્ધા ચાલી છે કે જૂના નેતાએ 600 કરોડનું કર્યું તો નવો નેતા 6000 કરોડનું કર્યું. તો જનતાએ એટલે કે આપણે જયારે વોટ આપીએ ત્યારે ભલે વોટર્સ બનીએ અને રાજકારણી બનીએ, પણ જયારે ચૂંટણી પતી જાય અને શાસન શરૂ થાય ત્યારે આપણે નાગરિક બનવાની જરૂર છે. અને એ લોકો જે કોઈ કામ કરે છે એની પર જ્યાં ગેરરીતિ થાય ત્યાં જનતાએ આગળ આવીને કામ કરવાની જરૂર છે. તો જ આ દેશની બિલકુલ. અનિલભાઈ સંક્ષિપ્તમાં. આપણે ભ્રષ્ટાચારની આક્ષેપ વિરોધ પક્ષ કરે, પાર્ટી કરે, એ બધી વાતોને આપણે સાઈડ પર મૂકીને હું તો એક જ વસ્તુ વિચારું છું કે જે છેવાડાના લોકો છે, જે લાભાર્થીઓ છે, લાભાર્થીઓને વિના ભ્રષ્ટાચાર કે સરળતાથી કેવી રીતે લાભ મળે એ પ્રમાણેનું આખું વહીવટી તંત્ર સુધારણા કરવી જોઈએ અને વહીવટી તંત્રની રચના કરવી. સમયનો અભાવ છે. નોટ લાયા છે ભ્રષ્ટાચાર વધારવા માટે તો 2000 ની નોટો લાવેલા. પ્રેરકભાઈ, હિમાંશુભાઈ, અનિલભાઈ, કિશોરભાઈ અને વિનોદભાઈ તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો જોડાય ન જોડાઈ શકે એમનો પણ ખૂબ ખૂબ આભાર. મિત્રો, એક મારી વિનંતી છે કે તમે બધા મટી જજો. પહેલા નાગરિક બનજો. અને બીજી વસ્તુ કે નાના લોકો છે એનામાં ભ્રષ્ટાચાર ન કરતા એ પોલીસ, નાયબ મામલતદાર, ક્લાર્ક, આ બધાને મારી વિનંતી છે, જીબી વાળાના બધાને. અને તમારી પાસે કોઈ લાંચ માંગે તો 1064 નંબર ઉપર તમે ફરિયાદ કરજો, એસસીબીમાં પકડાવી દેજો. તમે પણ એક પુણ્યનું કામ છે એ કર્યું એમ માનીને તમે કરજો. એવું નહીં કે મારે શું, તમે આજ આપણી નીતિ નડે છે કે મારે શું સાહેબ, તો મારે શું છે, હું કાલે મૂકી દઈશ, તો એવું નહીં. કુદરતના દરબારમાં આપણે જવાના છીએ ને તો આપણે અહીંયા પણ સર ઊંચું રાખીને કહી શકીશું કે મારાથી બનતી કોશિશ મેં કરી છે. ભલે સુધારો આવે કે ન આવે બીજા નંબરની વાત છે. એટલે આપ પણ જોડાજો. ખૂબ ખૂબ આભાર. આવતીકાલે ફરીથી મળીશું. વધુ સમાચાર થોડી ક્ષણોમાં વાયરલ ન્યૂઝ.